गई काले आपने अत्यार सुधी गुजरातનું નામકરણ કેવી રીતના પડ્યું, શું કાંઈ પડ્યું એની ચર્ચા કરી નાખી છે. પછી જે છે ગુજરાત શબ્દ કેવી રીતના એવો, ગુજરાતના વિવિધ સ્થળોના પૌરાણિક નામો અને ઘણા બધા કયા સિટીને કોને સ્થાપના કરી એની વાત. બીજી ગુજરાતના ઇતિહાસની શરૂઆતની મહત્વની બાબતો, હડપ્પા સંસ્કૃતિ આપણે એની અંદર લોથલ, રંગપુર, લોથલ, ત્યાર પછી ધોળાવીરા, શિકારપુર, દેસલપુર, ખીરસરા અને કુરણ, કાનમેર આ બધા વિશે ચર્ચા કરી. પછી પૌરાણિક સાહિત્ય અંગે પણ ડિટેલમાં જે છે એ ચર્ચા કરી. મૌર્ય કાળ વિશે પણ આપણે ચર્ચા કરી. ત્યાર પછી ગ્રીક, ઇન્ડો ગ્રીક, જે આપણે ઘણા બધા તમને ગુજરાતના ઇતિહાસમાં આ પોઈન્ટ કોઈ બહુ ઓછા લોકો ભણાવે છે. ઇન્ડો ગ્રીક જે છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી કે આ લોકો ક્યાંથી આવ્યા, કેમ આવ્યા, ભારતમાં કેમ આવે, ગુજરાતમાં એની અસર શું હોય, કોના કોના ગુજરાતમાં શું સિક્કાઓ મળ્યા એની પણ આપણે ચર્ચાઓ કરી અને છેલ્લે કાલે રિવિઝન પણ કર્યું. શક ક્ષત્રપો વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરી નાખી, બરાબર. અને શકોની સત્તાનો અંત કેવી રીતના થાય એની પણ આપણે ચર્ચા કરી નાખી. ગઈકાલે ગુપ્તકાળ વિશે વાત કરી, સુવર્ણયુગ, રાજભાષા સંસ્કૃત, રાજચીન ગરુડ, બરાબર. સ્થાપક શ્રીગુપ્ત, ઘટોત્કચ ગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો, વાસ્તવિક સ્થાપક સમુદ્રગુપ્ત, હિન્દુ નેપોલિયન, વીણાવાદન સિક્કા, રામગુપ્ત અને પેલી શક રાજવી રુદ્રસિંહ ત્રીજાની યુદ્ધ અને ધ્રુવસ્વામીની દેવી વાળો કિસ્સો, દેવીચંદ્ર ગુપ્તમ નાટક વિશાખા દત્ત રચિત, એની અંદર શું ઘટનાઓ હતી એની ચર્ચા કરી. ચંદ્રગુપ્ત બીજો 401માં ગુજરાતમાં ગુપ્ત વંશની સત્તાની સ્થાપના કરે. દેવીચંદ્ર ગુપ્તમ જે છે એ દેવીચંદ્ર ગુપ્તમ વિક્રમાદિત્ય જે છે એ એના નામ હતા. અને વિક્રમ વેતાલની અંદર વિક્રમ જે છે વિક્રમાદિત્ય, ચંદ્રગુપ્ત બીજો હોય છે એ વાર્તાની અંદર. વેતાલ જે છે એનો રાજકવિ વેતાલ ભટ્ટ હોય છે, એ ભૂત નથી હોતું પરંતુ એક આખી જે છે એ વાર્તા આના ઉપર બનેલી છે, વિક્રમ અને વેતાલ ઉપર. બરાબર. ઉજ્જૈન એની સાંસ્કૃતિક રાજધાની હતી. કુમારગુપ્તની વાત કરી. નાલંદા વિદ્યાપીઠ, હુણોની આક્રમણની શરૂઆત એના સમયમાં નથી થતી, અહીંયા ખોટું ટાઈપિંગ થયેલું. હુણોના આક્રમણની શરૂઆત જે છે એના દીકરાના સમયમાં જે છે સ્કંદગુપ્તના સમયમાં થતી હોય છે. કાર્તિકીય ભક્ત, મોરના નિશાનવાળા સિક્કાઓ. પછી આ કુમારગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, કુમારગુપ્ત અને ચંદ્રગુપ્ત, સમુદ્રગુપ્ત એના સિક્કાઓ કુમારખાણ ગામ, વિરમગામ તાલુકાની અંદરથી મળેલા છે. કુમારગુપ્ત ના 4 પ્રકારના સિક્કાઓ છે. રાજાની મુખાકૃતિ વાળા ગુપ્ત સંવંત, ગરુડની મુખાકૃતિ અને મહેન્દ્રાદિત્ય લખેલા 4 પ્રકારના સિક્કાઓ ગુજરાતમાં મળી આવેલા. સ્કંદગુપ્ત વિશે પણ આપણે વાત કરી. સુદર્શન તળાવની વાત કરી. કર્માદિત્ય એનું બીજું નામ હતું. વસુમિત્ર એના ગુરુ હતા. 3 પ્રકારના એના સિક્કાઓ મળતા હતા. ગરુડ જે રાજચીનની જગ્યાએ બળદની મુખાકૃતિ, અગ્નિવેદીની મુખાકૃતિ, રાજાનું ઉત્તરાંગ વાળી આકૃતિ અને જે છે એ એક ગરુડ વાળા સિક્કા, એ પ્રકારના એના સિક્કાઓ મળેલા છે. બીજા જે છે ભારતમાં 5 ટાઈપના સોનાના સિક્કાઓ અને 4 ટાઈપના સિલ્વર કોઈન મળેલા. પુરુગુપ્ત જે છે મૈત્રક, એના સમયમાં ગુજરાતમાં મૈત્રક વંશની સ્વતંત્ર સત્તા સેનાપતિ ભટ્ટારક સ્થાપે છે. પુરુગુપ્ત સ્કંદગુપ્તનો ભાઈ અને બૌદ્ધ ધર્મી હતો, એની વાત આપણે ગઈકાલે કરી. વિષ્ણુગુપ્ત અંતિમ શાસક હતો. પેલા સિક્કાઓ જે તમને મેં કીધા એ સિક્કાઓ અંગે આપણે વાત કરી કે ભાઈ કેવા કેવા સિક્કાઓ. જો અહીંયા ઓલો બળદના વાળી નંદીનું સિક્કો, બરાબર. અહીંયા આપણે અગ્નિવેદી વાળા સિક્કા. બીજું જે છે એ રાજા રાણી પ્રકારના સિક્કાઓ, રાજા હથિયાર ધારણ કરેલો એ ટાઈપના સિક્કાઓ, બરાબર. બીજું આ અશ્વસવારી કરતો એવા સિક્કાઓ. બીજું જે છે એ રાજા સિંહાસન ઉપર બેઠો એ પ્રકારના સિક્કાઓ, એના મુખવાળા મોરવાળા સિક્કાઓ. આ બધી આપણે ગઈકાલે વાર્તા કરી. ને આવલા ગરુડ પ્રકારના સિક્કાઓ, જો આર્યની ગરુડ વાળા સિક્કાઓ. ક્લિયર. પછી જે છે આપણે કીધું કે ગુપ્ત વંશના સમયમાં દક્ષિણ ગુજરાતમાં ત્રૈકુટક રાજવંશની સત્તા હતી, એ આપણે ખાલી યાદ રાખવાની છે. જૈન સમીક્ષાઓની વાત કરી કે ભાઈ જૈન સમીક્ષાઓ, જૈન ધર્મની 2 સમીક્ષાઓ થઈ. પહેલી સમીક્ષા હતી એ મથુરામાં થઈ અને એનું એ વખતે અધ્યક્ષ હતા આર્ય સ્કંદગીર. તે પછી બીજી જે છે એ સભા ભરાણી ક્યાં, એ જે છે આગમ ગ્રંથો, જૈન ધર્મના આગમ ગ્રંથો હતું એની રિવ્યુ કરવાના હતા. બીજી વલભીમાં ભરાય છે, એના અધ્યક્ષ હતા નાગાર્જુન. આ બંને સભાની અંદર જે છે એ જૈન ધર્મના ધર્મગ્રંથ, આગમ ગ્રંથો જે હતા એની રિવ્યુ કરવાની હતી કે એની અંદર કઈ એની અંદર સુધારા વધારા કરવા માટે 2 આવી સભાઓ ભરાય. બંને સભાઓની અંદર જે છે એ સમીક્ષાઓ કરવામાં આવી, રિવ્યુ કરવામાં આવી ધર્મગ્રંથો. તેમ છતાં પણ એમાં ઘણા બધી ભૂલો રહી ગઈ હતી. એ ભૂલો સુધારવા માટે ત્રીજી સભા ભરવામાં આવે ફરીથી વલભીમાં. કોના અધ્યક્ષતામાં? તો કે દેવારદી શર્મા શર્મામાં. અને અંતિમ આવૃત્તિ આ ત્રીજી જે છે એ આગમ ગ્રંથોની સમીક્ષા માટેની સભાની અંદર જે છે 466-67 સ્કંદગુપ્તના સમયમાં જે છે એ ભરવામાં આવે. હવે તમે કહો સાહેબ વલભીની સ્થાપના તો પેલા ભાઈએ નહોતી કરી ભટ્ટારકે. હું તમને કહીક વલભી સામ્રાજ્ય, વલભીને રાજધાની તરીકે એને સ્થાપના કરેલી, વલભીને રાજ્ય તરીકે સ્થાપના કરી, પરંતુ વલભી તો વર્ષોથી અસ્તિત્વમાં હતું. વલભી વર્ષોથી એક બંદર તરીકે હતું, જૈન ધર્મના એક મહત્વ કેન્દ્ર તરીકે પણ હતું. અને આ વલભીની સ્થાપના કનકસેન
જે છે ભટ્ટારકના પૂર્વજ હતા કનકસેન, જે અયોધ્યાથી આવ્યા હતા, એ કનકસેન રાજા હતા, એમને આ વલ્લભીની સ્થાપના કરેલી. ક્લિયર? ઓકે. હવે આપણે વાત કરવાના છીએ સેનાપતિ મૈત્રક વંશ ભટ્ટારક આ વંશની. બરાબર? ઓકે. હવે આપણે મૈત્રક વંશની વાત કરવાના છીએ. હવે તો પહેલા તો વસ્તુ એ છે કે મૈત્રક વંશનું શાસનની શરૂઆત થાય એ સમયગાળો જે છે એ ઓલમોસ્ટ ભારતની અંદર પ્રાચીન કાળથી શરૂઆત થઈ અને મધ્યકાળ સુધી એનું શાસન હાલે છે. મૈત્રક વંશના શાસકો હતા એ કોણ હતા? તો કે એ લોકો પોતે એવું કહે છે કે એ સૂર્યવંશીઓ હતા અને એના પૂર્વજ કનકસેન, જેને વલ્લભીની સ્થાપના કરેલી હતી, વલ્લભીની સ્થાપના કરેલી એના પૂર્વજ કનકસેને, એ અયોધ્યાની બાજુથી આવેલા ભગવાન રામના વંશજો હતા, મૈત્રક વંશો, સૂર્યવંશી. ને એ લોકોના વંશજો એટલે હાલના ગુજરાતની અંદર વાળા સરનેમ વાળા રાજપૂતો રહ્યા એ. બીજું મેવાડનો રાજવંશ છે, મેવાડનો રાજવંશ, જે પેલા ગેહલોત રાજવંશ કહેવાતો, ગૃહા ઉપરથી ગેહલોત રાજવંશ કહેવાતો, અને અત્યારે જે છે એ સિસોદિયા કહેવાય, સિસોદિયા રાજવંશ કહેવાય. બરાબર? ગેહલોત ગૃહિલ રાજવંશ જે કહેવાતો એ સિસોદિયા, જે છે મહારાણા પ્રતાપ, રાણાવત, જે કંઈ કે અત્યારની સરનેમું છે એ બધા જે છે એ આના વંશજો હતા. અને અત્યારે ગુજરાતમાં વાળા સરનેમ, કાઠી દરબારો, ઘણા બધા કાઠી દરબારો વાળા સરનેમ વાળા, ખાચર ખુમાણ ને એ લોકો, અને બીજા જે છે એ નાની એવી ગરાસીઓમાં પણ વાળા, તળાજામાં એભલવાળા ને ઓલા પિક્ચરો જોયા ને એ બધા આમ જોઈએ તો મૈત્રક વંશના વંશજો જ છે. બરાબર? મૈત્રક વંશનો સમયગાળો ગુજરાતમાં 470 થી લઈ અને 788 ઈસવીસન સુધી રહ્યો હતો. આ લોકોની રાજધાની જે છે એ સ્થાપક રાજવી કોણ હતો? પહેલા તો આ બેઝિક માહિતી જો. સ્થાપક રાજવી કોણ હતો? તો કે ભાઈ આપણે વિજયસેન ભટ્ટારક, રાજાનું નામ હતું વિજયસેન ભટ્ટારક, આખું નામ વિજયસેન ભટ્ટારક. હવે જે છે એને પોતાની રાજધાની ક્યાં ફેરવી? તો કે જુનાગઢથી, જેવો રાજા બન્યો એટલે જુનાગઢથી રાજધાની ક્યાં લઈ ગયા? વલ્લભી લઈ ગયા. ક્યાં લઈ ગયા? વલ્લભી. વલ્લભી પહેલેથી જ એક સિટી હતું, પરંતુ એને રાજધાની બનાવી. હવે તમે કીધું સાહેબ એને એ સેનાપતિ વિજયસેન ભટ્ટારક કોના સમયમાં સેનાપતિ હતો? એને ક્યારેય પોતાના જીવનમાં રાજાની પદવી નહોતી ધારણ, ભલે સ્વતંત્ર શાસક હતો, રાજાની પદવી ધારણ નહોતી કરી. એ સ્કંદગુપ્તના સમયથી લઈ સ્કંદગુપ્ત અને પુરુગુપ્તના સમયમાં સૌરાષ્ટ્રનો સેનાપતિ હતો. સૌરાષ્ટ્રનો સેનાપતિ હતો. બરાબર? આ બે રાજાઓના સમયમાં. અને જે છે એને પોતાની રાજધાની જુનાગઢથી વલ્લભી ફેરવે. તમે કીધું સાહેબ જુનાગઢથી વલ્લભી કેમ ફેરવી? તો ભાઈ ફરીથી તમને યાદ દરો, જુનાગઢનો સૂબો સ્કંદગુપ્તના સમયમાં પર્ણદત્ત હતો. પર્ણદત્ત અને એના વંશજો સાથે એને સંઘર્ષ ન થાય ને, શરૂઆતમાં સત્તા સ્થાપવાની હોય અને સત્તા સ્થાપતી વખતે એના ન થાય, એના માટે એ રાજધાની ક્યાં લઈ જાય? વલ્લભી. હવે તમે કહો સાહેબ વલ્લભીની સ્થાપના એને કરી? નહીં, વલ્લભીની અંદર મૈત્રક વંશની સ્થાપના એને કરી. વલ્લભીને રાજધાની એ બનાવે છે, મૈત્રક વંશની સ્થાપના એ કરે છે. બરાબર? રાજધાની એ બનાવે છે. પરંતુ વલ્લભીની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે વલ્લભીની સ્થાપના કનકસેન નામના રાજાએ કરેલી હતી, જે ભટ્ટારકના પૂર્વજ હતા. અને એ પહેલા આ રાજધાની બનાવે એ પહેલા જ મહત્વનું વેપારિક બંદર પણ હતું વલ્લભી. અને બીજું જૈન ધર્મ. બરાબર? ક્લિયર? આ તમારે યાદ રાખવાનું છે. હવે જે છે આપણે વાત કરી મૈત્રક વંશનો એક નિયમ હતો કે કોઈ પણ પિતા છે એ શાસક બને તો પછી જે છે એના મૃત્યુ પછી સામ્રાજ્ય એના મોટા દીકરાને મળે. મોટા દીકરા પછી એના દીકરાને શાસન ન મળે. જ્યાં સુધી એના ભાઈઓ હોય ત્યાં સુધી એના ભાઈઓને મળે. પછી દ્રોણસિંહને શાસન મળે. મીન્સ કે એના ભાઈઓ જ્યાં સુધી જીવતા હોય ને ત્યાં લગીને એના ભાઈઓને જ શાસન મળે, નહીં કે જે રાજા હોય એના દીકરાને મળે. એટલે ધરસેન હોય, ધરસેનની દીકરો હોય પરંતુ એને શાસન ન મળે. ધરસેનના ભાઈ દ્રોણસિંહ મળે. દ્રોણસિંહ ઘરે દીકરો હોય પણ એને શાસન ન મળે જ્યાં સુધી એનો નાનો ભાઈ ધ્રુસેન હોય ત્યાં સુધી. ધ્રુસેન પણ જે છે એ શાસક બને અને ધ્રુસેન પછી એના ભાઈને ધરપટને મળે. હવે ધરપટને કોઈ ભાઈ આગળ નહોતો, પાંચમો ભાઈ સૌથી નાનો હતો, એ શાસક બને. એના પછી શાસનનો વારસો અહીંયા બીજા એક ભાઈના છોકરાનો ન જાય, છેલ્લે જે નાનો ભાઈ હોય એના છોકરાને જાય. એના છોકરા પછી એને કોઈ ભાઈ ન હોય તો એના છોકરાને વારસો મળે. ફરીથી અહીંયા જે છે એ ધરસેન હોય, એ ધરસેન બીજો હોય, એના પાછા બે છોકરા હોય. શિલાદિત્ય શાસક બને. શિલાદિત્યનો છોકરો દેરભટ્ટ રાજા ન બની શકે. કેમ? તો કે એના કાકા ખરગ્રહ કાકા જીવતા હતા. ખરગ્રહ કાકાને શાસન મળે. ખરગ્રહ કાકા જે છે એ મૃત્યુ પામે પછી એના છોકરાઓ નકર આમ નિયમ પ્રમાણે આપણે વિચારીએ કોને મળવું જોઈએ? આને મળવું જોઈએ. પરંતુ આમાં નિયમ થોડા ઊંધા હતા. ખરગ્રહના છોકરાને મળ્યું. ધરસેન ત્રીજાને ત્યાં છોકરા જ નહોતા. આમ પણ નિયમ પ્રમાણે એના ભાઈ ધ્રુસેન બીજાને શાસન મળે. ધ્રુસેન બીજાના છોકરો
ધરસેન ચોથાને શાસન મળે. ધરસેનની ઘરે દીકરો પણ નહોતો અને આમ પણ એનો કોઈ ભાઈ પણ નહોતો. એટલે હવે ફરીથી શાસન ક્યાં ગયું? તો કે ઓલા ખરગ્રહના મોટા ભાઈ શિલાદિત્યના છોકરા દેર ભટ્ટ હતો. એ દેર ભટ્ટનો દીકરો જે છે એ ધ્રુસેન ત્રીજાને મળે. કેમ? તો કે આ શિલાદિત્ય બીજો છે એ મૃત્યુ પામ્યો હોય, નકર આ રાજા બનવો છે, પરંતુ એ મૃત્યુ પામ્યો હતો. એના કારણે એના ભાઈને શાસન મળે. એના પછી એનો ભાઈ શાસન આવે. એના ભાઈ પછી જે છે એ ફરીથી એના મોટા ભાઈના છોકરાને શાસન મળે. કેમ? તો કે આની ઘરે દીકરો નહોતો એટલે, બરાબર, નકર આના દીકરાને રાજ મળવું છે, એની જગ્યાએ એના મોટા ભાઈના છોકરાને મળે. એટલે આમ લાઈનમાં હોય. સપોઝ અહીંયા ગૃહસેન ન હોત, ગૃહસેન જ ન હોત, તો અહીંયા ધરસેનના છોકરાને શાસન મળે. આવી આ લોકોની વ્યવસ્થા હતી. અને પછી જે છે આગળ જતા શિલાદિત્ય ત્રીજા પછી આ લોકોના નામ અલગ હોય, પરંતુ જેવા રાજા બને એટલે બધાય નામ ધારણ કરે શિલાદિત્ય. કેમ? તો કે એના વંશજ હતા શિલાદિત્ય પ્રથમ. એ લોકોના પર પિતા શિલાદિત્ય પ્રથમ હતા દાદા. એ પરદાદા જે ખૂબ શક્તિશાળી થઈ જાય છે, એને કારણે જે છે એ આ લોકો એક જ નામ ધારણ કરે, શિલાદિત્ય. આપણે વાત કરી ને, ધીરુભાઈ પહેલા, ધીરુભાઈ બીજા, મુકાભાઈ પહેલા, મુકાભાઈ બીજા, એવી રીતના, બરાબર. રિલાયન્સના જે છે મુકેશ અંબાણીના છોકરાનું નામ બધાનું નામ ધીરુભાઈ જ રાખવા માંડે એ લોકો. તો પછી ધીરુભાઈ બીજા, ત્રીજા, ચોથા ને પાંચમા એવી રીતના જ ઓળખવા પડે આપણે, એવી રીતના. ક્લિયર? ધરસેને નહોતી કરી મારા વાલા, વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. ભાઈ પીજી ભાઈ, તમે એડવાન્સમાં કાંઈ પણ બોલતા નહીં, મને ખબર છે તમને આવડે છે. મારી છે ને ધ્યાન ત્યાં જશે, અને ધ્યાન ત્યાં જાય ને એટલે હું આખો ડિસ્ટર્બ થાય. મારા માઇન્ડમાં કંઈક તમને કહેવાનું હશે ને એ નહીં કહી શકું. હું તમને કોમેન્ટનો ઓપ્શન આપીશ. કોમેન્ટ આપણે લેક્ચર પૂરો થાય ને ત્યારે હું રાડો પાડીને કહીશ કે મિત્રો કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો, આવું કહેતો રહીશ. હવે જે છે આપણે વખત ઇતિહાસમાં ગુજરાત પોતે જ્યાંથી ઐતિહાસિક કાળની શરૂઆત થઈ, માન્ય ઐતિહાસિક કાળની મૌર્ય કાળથી જ્યાં ગુજરાતમાં શરૂઆત થઈ ત્યાં સુધી તમે જો તો ગુજરાત પેલા મૌર્ય વંશના સમયમાં જે છે એ મૌર્ય સામ્રાજ્યનું ભાગ હતું. રાજધાની પાટલીપુત્ર, બરાબર. એટલે ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે વિજયસેન ભાઈની ગણના કરવામાં આવે છે. ક્લિયર? વિજયસેન ભટ્ટારકને ગુજરાતનો જે છે આદ્ય પુરુષ શું કામ કહેવામાં આવે છે, ઐતિહાસિક પુરુષ શું કામ કહેવામાં આવે છે, તેનું કારણ તમને સમજાવવું જોઈએ કે આ હંમેશા ગુજરાત કોઈ અન્ય રાજ્ય, કોઈ અન્ય વિસ્તારનું ભાગ રહ્યું. પહેલી વાર ગુજરાતને આઝાદ કોણ કરાવે? ગુજરાતને અલગ રાજ્ય તરીકે, અલગ દેશ તરીકે કોણ સ્થાપિત કરે છે? હવે જે છે એ વિજયસેન ભાઈ ભટ્ટારક એ સામ્રાજ્યની સ્થાપના કરે. શંકર ભગવાનના પૂજક હતા. મૈત્રકુળ પોતે પણ મહેશ્વર એટલે કે શૈવ સંપ્રદાયને માનતો હતો. મેં તમને કીધેલું કે મિત્રો, જ્યારે પણ એક્ઝામમાં ન આવડે, રાજપૂત રાજવંશ કોઈ પણ હોય ને, રાજપૂત રાજવંશ હોય કે એ કયા ધર્મને, કયા સંપ્રદાયને અનુસરતો હતો, તમારે એમાં લખી નાખવાનું શૈવ. આંખ વીંચીને લખી નાખવાનું શંકર ભગવાનના પૂજકો જ હતા. મેક્સિમમ રાજપૂત રાજવંશો શંકર ભગવાનના પૂજકો હતા, શૈવ સંપ્રદાયને માનતા હતા. ક્લિયર? શૈવ સંપ્રદાયને માનતા હતા. તમારે મૈત્રકુળ હોય, હર્ષવર્ધનના મૃત્યુ પછીના જેટલા પણ રાજપૂત શાસકો, રાજપૂત રાજવંશો, રાજપૂત રાજાઓ આવે ને, એ બધાય મેક્સિમમ શંકર ભગવાનના પૂજકો હતા. આ તમારે યાદ રાખો. કેમ? હવે તમે કહો કે સાહેબ આ લોકો શંકર ભગવાનના પૂજક હતા, મૈત્રક વંશના રાજાઓ, એ કેવી રીતના ખબર પડી? તો તમારે યાદ રાખવાનું કે એ લોકોના સિક્કાઓ જે હતા, રાજમુદ્રા હતું, રાજ પ્રતીક હતું, એની અંદર નંદી અથવા વૃષભની પસંદગી કરેલી. અને નંદી એટલે કે જે નંદી છે એ શંકર ભગવાનનું વાહન છે, અને શંકર ભગવાનનું જે છે વાહન હોવાથી એને આધારે ખબર પડે કે આ લોકો કોની પૂજા કરતા હતા? શંકર ભગવાન. બરાબર. એટલે કે મૈત્રક વંશ, ભટ્ટારક, આ બધા લોકો જે છે એ એનું રાજ પ્રતીક શું હતું? રાજ પ્રતીક. અને કયા ભગવાનને માનતા હતા? શંકર ભગવાન. શ્રાવણ મહિનો રહેતા હતા આ લોકો જે છે એ, શ્રાવણ મહિનો રહેતા હતા. એવું તમારે યાદ રાખી લેવું. બરાબર. પછી યાદ રાખવાનું, ભટ્ટારક ધાર્મિક ઉદારતાને કારણે ભટ્ટારક નામનો બૌદ્ધ વિહાર પણ બંધાયો હતો. એવું નહોતું એ ભગવાન શંકરના પૂજકો હતા એટલે બૌદ્ધ ધર્મના લોકોને જે છે એ લોકો જે છે સહાય ન કરતા, ના, સહાય કરતા હતા. બૌદ્ધ ધર્મ જે છે બૌદ્ધ મઠ પણ સ્થાપેલો હતો. ભટ્ટારક વિહાર નામનો બૌદ્ધ જે છે એ વિહાર પણ સ્થાપેલો હતો. કોને? સેનાપતિ ભટ્ટારકે. એના મૃત્યુ પછી એનો દીકરો ધરસેનભાઈ પહેલા આવે. ધરસેનભાઈ પહેલામાં તમારે ખાલી આ એક જ કીવર્ડ યાદ રાખવાનો, વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના. હવે આ બે પિતા પુત્ર હતા એ હંમેશા ક્યારેય રાજાની પદવી નહોતા ધારણ કરતા. એ શું લખતા હતા? સેનાપતિ. એના નામની આગળ હંમેશા સેનાપતિ જ લખતા. ભલે સ્વતંત્ર શાસક થઈ ગયા હતા, પરંતુ જે છે એ સેનાપતિ તરીકે હજી પણ જે છે ઇનડાયરેક્ટલી પોતાની નિષ્ઠા કોના પ્રત્યે રાખતા હતા? તો કે ગુપ્ત સામ્રાજ્યના રાજાઓ પ્રત્યે પોતે હંમેશા નિષ્ઠા, એ લોકોનું સન્માન કરતા હતા. પોતે એના રાજાઓનું સન્માન કરતા હતા ગુપ્ત વંશના. પરંતુ દ્રોણસિંહ આવે, ધરસેનનો નાનો ભાઈ દ્રોણસિંહ શાસક જેવો બને
એવો બુદ્ધ જે છે જેવો શાસક બને તરત જ એ પોતે સ્વતંત્ર રાજવી બને છે, મહારાજની પદવી ધારણ કરે છે, મહારાજની પદવી ધારણ કરે છે, બરાબર. હવે જે છે આ દ્રોણસિંહને રાજાની પદવી સ્વતંત્ર રાજા તરીકેની માન્યતા કોણ આપે છે? તો કે ગુપ્ત વંશનો રાજા બુદ્ધગુપ્ત. ગુપ્ત વંશનો રાજા બુદ્ધગુપ્ત પાટલીપુત્રથી આવે છે, પાટલીપુત્રથી દોડતો દોડતો આવે છે, દ્રોણસિંહના રાજ દરબારમાં આવી દ્રોણસિંહને રાજ્યાભિષેક કરી અને બધાની સામે કહે છે કે હવેથી આ દ્રોણસિંહ છે એ મહારાજ છે, એ મહારાજ ધીરાજ છે, ગુજરાતના મહારાજ છે અને હું એને માન્યતા અપાવું છું, અમારા સેનાપતિ નહીં પરંતુ હવે શું છે એક અમારી બરોબરી કરનારા એક મહારાજ છે, ગુજરાત સામ્રાજ્યના રાજા છે. આવું દ્રોણસિંહ ભાઈ આવે, ગુપ્ત વંશના રાજા હતા, ગુપ્ત સમ્રાટ બુદ્ધગુપ્ત આવે ને આવી રીતના માન્યતા આપે છે. કોને આપે છે? દ્રોણસિંહ. એટલે તમારે યાદ રાખવાનું કે ગુપ્ત વંશના કયા રાજાને સૌપ્રથમ મહારાજની પદવી ધારણ કરી અને ઓફિશિયલી પોતાને ગુપ્ત સામ્રાજ્યથી આઝાદ ઘોષિત કર્યા? તો દ્રોણસિંહ. ભલે સ્થાપના આને કરી પરંતુ આને મહારાજની પદવી ધારણ નહોતી કરી. હંમેશા જે છે એ પેલા રાજાઓ પ્રત્યે પોતાની નિષ્ઠા જાહેર કરતા. આ દ્રોણસિંહ જે છે એને બુદ્ધગુપ્ત રાજા પોતે એને મહારાજની પદવી આપે, સ્વતંત્ર રાજવી તરીકેની માન્યતા આપે. ગુપ્ત વંશનો રાજા બુદ્ધગુપ્ત, બરાબર. હવે જેવો રાજા બન્યો એટલે હવે જે છે એને પોતાની સ્વતંત્ર આખું વહીવટ તંત્ર પણ સ્થાપવું પડે. વહીવટ તંત્ર સ્થાપવું પડે એટલે એને આખા ગુજરાતનું વહીવટ તંત્રને ગુપ્ત સામ્રાજ્ય પ્રમાણે જે વહીવટ તંત્ર હતું એની જગ્યાએ પોતાની રીતે એની અંદર સુધારા કરે. એને જે એના સમયમાં આયુક્તક અને વિનિયુક્તક નામના બે અધિકારીઓની નિમણૂક કરે. આયુક્તક અને વિનિયુક્તકનું કામ શું હતું? તો કે જમીન ઉપર ટેક્સ ઉઘરાવવાનો. જમીન ઉપરનો જે ટેક્સ હોય, કર હોય, એને કહેવામાં આવે શું? મહેસૂલ કર. આ મહેસૂલ કર ઉઘરાવવા માટે બે અધિકારીઓની નિમણૂક કરે, આયુક્તક અને વિનિયુક્તક, બરાબર. પછી છે મહતર નામના અધિકારીની નિમણૂક કરે, દ્વાંગિક નામના અધિકારી જેવા અધિકારીઓની જે છે એ નિમણૂક કરી આખું ફરીથી વહીવટ તંત્ર વ્યવસ્થિત કરે છે. જે ગુપ્ત સામ્રાજ્ય પ્રમાણે પ્રાંત પ્રમાણે વહીવટ તંત્ર હાલતું હતું એની જગ્યાએ એક સ્વતંત્ર રાજ્ય તરીકે જરૂર પ્રમાણે વહીવટ તંત્રમાં સુધારા કરે. વિષય એટલે નાનો જિલ્લો અથવા વિભાગ. આકરણી એની નીચે તાલુકા. ગામડાઓનો સમૂહ એટલે દ્રંગ અને ગ્રામ્ય. આવા વહીવટ તંત્રો પણ સ્થાપે છે. એક તો હોય વિષય. વિષયની નીચે શું હોય? આકરણી એટલે નાનો એવો વિભાગ. પ્રાંત એની નીચે દ્રંગ, ગામડાઓનો સમૂહ અને ગ્રામ. આવા વહીવટ તંત્ર સ્થાપે, આવા અધિકારીઓની નિમણૂક કરે છે દ્રોણસિંહ. આ તમારે યાદ રાખવું જોઈશે મિત્રો. આ તમને અઘરું પડે તો ભલે પડે, જીપીએસસીની જેવી પરીક્ષાઓને ધ્યાનમાં લઈ આ વહીવટી તંત્રના પદો યાદ રાખવા જોઈએ. આ બંને મહેસૂલી અધિકારીઓ એ તો યાદ રાખજો. બીજું બુદ્ધગુપ્તને તમારે દ્રોણસિંહ અને બુદ્ધગુપ્તને આ બે યાદ રાખવાનું. આ કીવર્ડ્સની અંદર માહેશ્વર યાદ રાખવાનો, ગિરિનગરથી આ યાદ રાખવાનું, ગુજરાતનો ઇતિહાસ પુરુષ અને જે છે એ ભટ્ટાર્ક નામનું બૌદ્ધ મઠ પણ એને બંધાવેલું હતું. આ તમારે યાદ રાખવાનું છે, બરાબર. હવે જે છે એના પછીનો રાજા આવે છે ધ્રુસેન પ્રથમ. ધ્રુસેન છે એ ખૂબ દાન ધર્મી હતો, ખૂબ જે છે એ દાન ધર્મ કરતો હતો, બરાબર. ધ્રુસેન પહેલો એટલે ખૂબ દાન ધર્મ કરતો હતો, બરાબર. ધાર્મિક વૃત્તિવાળો રાજા હતો. ધાર્મિક વૃત્તિવાળો રાજા હતો અને ખૂબ એને દાન કરેલા હતા. આ યાદ રાખવાનું. આ જે છે ને એક રાજા હતો જેને પરમ ભાગવત વૈષ્ણવ ધર્મ સ્વીકારેલો હતો. એના બધા પરિવારના લોકોને બધા શંકર ભગવાનના પૂજક હતા, પરંતુ આ ભાઈ જે કૃષ્ણ ભગવાનના પૂજક હતા, બરાબર. કૃષ્ણ ભગવાનના પૂજક હતા, પરમ ભાગવત હતા, વૈષ્ણવ હતા. આના સમયમાં જે છે ધ્રુસેન પહેલાના સમયમાં બીજી સેકન્ડ જે કઈ કયો એ જૈન ધર્મની સભા ભરાય છે. જૈન ધર્મની સભા ભરવામાં આવે છે. જૈન ધર્મની બીજી સભા દેવાર્ધી શ્રમાશ્રવણના સમયમાં ભરાય છે. આના અધ્યક્ષ હતા દેવાર્ધી શ્રમાશ્રવણ. એ ઓલા હતા ને એ ભાઈ જીવતા તો એ દેવાર્ધી શ્રમાશ્રવણની અધ્યક્ષતામાં બીજી સભા ભરાય છે જૈન ધર્મની. ક્યાં ભરાય છે? વલ્ભોમાં. અહીંયા આગમ ગ્રંથો જે હતા જૈન ધર્મના એને ગ્રંથોને લિપિબદ્ધ કરવામાં આવે છે. એને જે છે એને લિપિબદ્ધ એટલે એને લખી, અત્યાર સુધી મૌખિક હતા, એને લિપિબદ્ધ લખી અને એની પુસ્તકો બનાવવામાં આવે છે. એને પેલા ભોજપત્રો ઉપર લખી અને લિપિબદ્ધ કરવામાં આવે. કેના ઉપર લખવામાં આવે? ભોજપત્રો ઉપર લખી અને લિપિબદ્ધ કરવામાં આવે. જૈન ધર્મના ધર્મગ્રંથોને આગમ ગ્રંથ કહેવાય. એને લિપિબદ્ધ કરવામાં આવ્યું. અધ્યક્ષ હતા આ દેવાર્ધી શ્રમાશ્રમણ. જૈન ધર્મની આ બીજી સભા હતી. પહેલી સભા ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ભરાઈ હતી. આ તમારે યાદ રાખવાનું છે. બીજું, આ જે છે જૈન ધર્મની સભા ભરવાનું આમને રાજા ધ્રુસેનને જે છે સલાહ એમની રાણીએ આપેલી.
એમની રાણી જે છે એ વાકાટક રાજવંશની રાણી વાકાટક રાજવંશની હતી ને એનું નામ ચંદ્રલેખાબેન હતા. આ ચંદ્રલેખાબેન વાકાટક વંશની રાજકુરી અને ધ્રુસેન પહેલાની પત્ની હતી. એ ચંદ્રલેખાબેન જે હતા એમને એમના પતિને કીધું કે મારા પિતા અમારા લોકો જૈન ધર્મને ખૂબ માને છે, મારું માન રાખો રાજાજી, અને એક જૈન ધર્મની સભા બોલાવો ને. એટલે અંતમાં જે છે ચંદ્રલેખાબેનના કહેવાથી આ બીજી સભા એનો પતિ ધ્રુસેન પહેલો બોલાવે છે. ક્લિયર? ઓકે, આગળ વધીએ. પછી આવશે ધરસેન બીજો. ધનુર્વિદ્યામાં પારંગત હતો, આટલું યાદ રાખજો. પછી આવશે શિલાદિત્ય પ્રથમ. શિલાદિત્ય પ્રથમ હતો, એને ધર્માદિત્યનું બિરુદ પણ આપવામાં આવતું હતું. ખૂબ ધાર્મિક વૃત્તિવાળો હતો એને કારણે. બીજું, એને આર્ય મંજુલ શ્રી મુલકલ્પ નામનો ગ્રંથ પણ લખેલો હતો. એને જે આ ગ્રંથ લખેલો હતો આર્ય મંજુલ શ્રી મુલકલ્પ, આવો લાંબો નામ દેખાય, એ ગ્રંથ કોને લખેલો હતો? શિલાદિત્ય પ્રથમ. ખૂબ લોકોની અંદર પ્રખ્યાત હતો, ધર્માદિત્ય તરીકે ઓળખાતો હતો. ધર્માદિત્ય તરીકે ઓળખાતો હતો. બરાબર, આ યાદ રાખવાનું છે. અને બીજું, એને ધર્મરાજ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. આટલું યાદ રાખવાનું. આપણે બીજી કઈ ચર્ચા લાંબી આમાં વધારે નથી કરતા. શિલાદિત્ય પ્રથમ. પછી આપણા માટે સૌથી મહત્વનો રાજા આવે છે ધ્રુસેન બીજો. એને જે છે હુએનસાંગે એની પુસ્તકની અંદર સિયુકીની અંદર હુએનસાંગેના દરબારમાં આવે છે. અને હુએનસાંગે એનું નામ, હુએનસાંગે પોતાની પુસ્તક સિયુકીમાં ધ્રુસેનને બાલાદિત્ય કીધું હતું. બાલાદિત્ય કીધું હતું. આ બાલાદિત્ય જે છે એ હુએનસાંગ લખે છે કે ભાઈ બાલાદિત્ય ભાઈ જે છે એ કનોજના રાજા શિલાદિત્યની સામે હારી જાય છે. એ હર્ષવર્ધન ક્યાંય નથી લખ્યો, એને લખ્યું છે બાલાદિત્ય શિલાદિત્ય. બાલાદિત્ય જે છે એ સિયુકીમાં લખેલ મુજબ હુએનસાંગ નામનો ઇતિહાસ, પેલો વિદેશ યાત્રી આવે ચીનનો હુએનસાંગ, મુસાફરોનો રાજકુમાર પણ એને કહેવામાં આવે. એ સિયુકી નામનો ગ્રંથ લખે છે. ગ્રંથમાં લખે છે કે કનોજના રાજા શિલાદિત્ય જે છે એ ગુજરાતના રાજા મૈત્રક વંશના વલ્ભીના, ગુજરાત ત્યારે હતું ને, વલ્ભી આવશે શબ્દ અહીંયા, વલ્ભીના રાજા બાલાદિત્ય ઉપર હુમલો કરે છે. બાલાદિત્ય ઉપર હુમલો કરે છે. અંતમાં જે છે એ બાલાદિત્ય ઉપર હુમલો કરે છે ત્યારે આ ભાઈ જે છે એ હારી જાય છે. શરૂઆતમાં બાલાદિત્ય જે છે એ હારી જાય છે અને નાંદીપુરના રાજા દ્વદ્ધ બીજાને ત્યાં આશરો લે. ધ્રુસેન ભાગી અને ક્યાં આશરો લે છે? દ્વદ્ધ બીજાને ત્યાં આશરો લે છે. હવે થાય છે એવું કે ત્યારબાદ જે છે એ શિલાદિત્ય પોતે બાલાદિત્ય હારે શું કરે છે? સંધિ કરી લે. તેમ છતાં શિલાદિત્ય એટલે હર્ષવર્ધન બાલાદિત્ય યુદ્ધમાં બાલાદિત્યને હરાવી પછી સંધિ કરે અને શિલાદિત્ય પોતાની દીકરી, હર્ષવર્ધન પોતાની દીકરી, જેનું નામ અજ્જક હતું, રાજકુમારી અર્જક, જે હર્ષવર્ધનની એકની એક દીકરી અને એકનું એક સંતાન હતું, એના લગ્ન બાલાદિત્ય સાથે કરી દે. અને આ બંને અજ્જક અને બાલાદિત્યનો દીકરો એટલે ધરસેન ચોથો. ધરસેન ચોથો. બરાબર, આ આવી રીતના વાત આવે છે અને પેલા હરાવે અને પછી એનો મિત્ર પણ બનાવે છે. બરાબર, આ વાત છે. હુએનસાંગે 640માં વલ્ભીની મુલાકાત પણ લીધી અને પેલો ભાઈ રાજા દ્વદ નું નામ યાદ રાખો, દદ. બરાબર, આવી રીતના દ્વંદ આવું નામ આવશે. બરાબર, દદ્ધ નહીં, દ્વદ. અને એ નાંદીપુર, નાંદોદ, દક્ષિણ ગુજરાતનો રાજા હતા અને એનો વંશ હતો ગુર્જર નૃપતિ. આ રાજાનો વંશ હતો ગુર્જર નૃપતિ વંશ. બરાબર, ક્લિયર? આવી રીતના લગ્ન સંબંધી કનોજ, આખા ઉત્તર ભારતના રાજા કનોજ એટલે આખા હર્ષવર્ધન એટલે ઉત્તર ભારતનો રાજા, એનો જમાઈ બને છે. કોણ? ધ્રુસેન બીજો. આ જમાઈ બને છે. આ યાદ રાખવાનું છે. બરાબર, હવે જે છે એની જ્યારે ઓલો હર્ષવર્ધન દર વર્ષે જે છે એ મોટી ગંગા યમુના સંગમ સ્થાને જે છે દર 5 વર્ષે જે છે એ પંચવાર્ષિક ધર્મ પરિષદ બોલાવતો. દર 5 વર્ષે ધર્મ પરિષદ બોલાવતો. ત્યાં અલ્હાબાદ, ગંગા જમુનાનો સંગમ થાય ત્યાં દર 5 વર્ષે બોલાવતો. આખા ભારતના સાધુ સંતો ત્યાં આવે, ધર્મ અને વસ્તુનો વાદ વિવાદ થાય અને જે પણ વિદ્વાન એની અંદર જીતે એને ખૂબ જે છે એ દાન પુણ્ય દાન જે છે આપતો હર્ષવર્ધન. અને જ્યારે આ પંચવાર્ષિક ધર્મ પરિષદ ભરાતી ત્યારે હર્ષવર્ધનનો જે છે તંબુ હોય, એની બાજુમાં ધ્રુસેનનો તંબુ હોય ને એક બાજુ જે છે એ અસમના રાજા ભાનુગુપ્તનો જે છે એ તંબુ હોય. આ બાજુ ધ્રુસેન બીજાનો તંબુ હોય અને એની બાજુમાં
હર્ષવર્ધનનો તંબુ હોય, હર્ષવર્ધનનો તંબુ હોય, બરાબર. આ આવી રીતના 3 લોકોના તંબુ હોય. પછી આનું ભવ્ય જુલુસ કાઢવામાં, આખા અલ્હાબાદની અંદર એ લોકો મોટું જુલુસ કાઢે. હાથી ઉપર, અંબાડી ઉપર જે છે એ હર્ષવર્ધન પોતે ભગવાન બુદ્ધનું રૂપ ધારણ કરીને બેહે. એ ભગવાન બુદ્ધથી થોડુંક નીચી પાલખી બનાવે, એમાં એક બાજુ ગણપતિ બને, પેલો ભાનુગુપ્તને ગણપતિ બનાવે, અને આ જે છે એ ધ્રુસેન જે છે એ શંકર ભગવાનને પૂજતો હોવાથી એનાથી નીચી નાની એવી પાલખીમાં શંકર ભગવાનનું રૂપ ધારણ કરી અને કોણ બેસે? તો કે ધ્રુસેન. આ બાજુ ભાનુગુપ્ત ગણપતિ બને, બરાબર. અને આ જે છે ભગવાન બુદ્ધ બને. આવી રીતના હાથીની અંબાડી ઉપર એ પ્રજાની વચ્ચે આખી જુલુસ કાઢે, જેની અંદર એ પ્રજાની અંદર એવું મગજમાં ઠુસાવતો ભગવાન બુદ્ધ જે છે એ અન્ય બંને ભગવાનોથી મોટા છે. શંકર અને ગણપતિથી પણ મોટા કોણ છે? ભગવાન બુદ્ધ. કારણ કે પોતે બૌદ્ધ ધર્મી હતો એટલે એને વધારે મહત્વ આપતો હતો, બરાબર. ને તેમ છતાં પણ આ ધ્રુસેનને પણ ખૂબ મહત્વ આપતો. હુએનસાંગના મતે ધ્રુસેન છે એ પ્રતિવર્ષ 7 દિવસ મોટી ધર્મ પરિષદ પણ બોલાવતો. ક્યાં? વલભીમાં. એનો સસરા પણ ધર્મ પરિષદ બોલાવતા દર વર્ષે. એના સસરા હર્ષવર્ધન પણ દર વર્ષે ધર્મ પરિષદ કનોજમાં બોલાવતા, જ્યારે એનો જમાઈ પણ વલભીમાં દર વર્ષે ધર્મ પરિષદ બોલાવતો હતો, બરાબર. આપણે આ યાદ રાખવાનું છે. ત્યારબાદ ધરસેન ચોથો. ત્યારબાદ મહત્વનો રાજા આવશે ધરસેન ચોથો. ધરસેન ચોથો એટલે હર્ષવર્ધનનો ભાણિયો. હર્ષવર્ધનનો ભાણિયો. હર્ષવર્ધન મૃત્યુ પામે છે. એનું રાજ્ય જે હતું, એનું રાજ્ય જે છે એ હર્ષવર્ધનનું કનોજ રાજ્ય જે હતું, એ કનોજ રાજ્ય ઉપર આમ જોઈએ તો ધરસેન ચોથાનો દાવો કહેવાય. કેમ તો કે એના નાના પછી એ વંશનો વારસદાર, હર્ષવર્ધનના વંશમાં એને પુત્ર ન હોવાથી એનો ભાણિયો એનો વારસદાર બનવો છે. પરંતુ ધરસેન ચોથો જે છે એ કનોજ ઉપર પોતાની સત્તા સ્થાપતો નથી. કનોજ જે છે એ કનોજ ઉપર કોનું શાસન આવે છે? હર્ષવર્ધનના મૃત્યુ પછી. ફટાફટ કોમેન્ટ કરો. હર્ષવર્ધનના મૃત્યુ પછી કનોજ ઉપર હર્ષવર્ધનનો મંત્રી અર્જુન કબજે કરે છે. અર્જુન નામનો વ્યક્તિ હોય છે, એ કનોજનો કબજો કરી લે છે, બરાબર. એટલે ધરસેન ચોથો કનોજ ઉપર પોતાનો કબજો નથી કરતો અને એ પોતાની સત્તા માળવા, એમપી, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રનો થોડો ઘણા ભાગ ઉપર સત્તા ફેલાવી અને પોતે મહારાજ, અત્યાર સુધીના રાજાઓ પોતાની પદવી ખાલી મહારાજની ધારણ કરતા હતા. દોણસિંહના સમયથી. વિડીયો ક્વોલિટી તમે લોકો કરી શકો. શ્લોકસિંહ, તમારા મોબાઈલ ઉપર સ્ક્રીન ઉપર અહીંયા 3 ડોટ હશે, એના ઉપર ક્લિક કરો ને ક્લિક કરી અને ત્યાં જે છે મિત્ર, તમે જે છે એ ક્લિક કરીને હાઈ ક્વોલિટી કરી નાખો વિડીયોની, એટલે તમને વ્યવસ્થિત બધું દેખાશે. પીડીએફ ટેલિગ્રામમાં મૂકી દીધેલી છે. હવે જે છે એ ધરસેન ચોથો મોટા એવા વિસ્તારમાં પોતાની સત્તા ફેલાવે છે અને હવે પોતે એક નવું બિરુદ ધારણ કરે છે, મહારાજ ધીરાજનું. પેલા જે છે મહારાજ એટલે નાની પદવી ગણાય, એનાથી મોટી આ ડેપ્યુટી કલેક્ટર, આ કલેક્ટર. હવે આ પદ કયું ધારણ કરે? મહારાજ ધીરાજનું. અત્યાર સુધીના જેટલા રાજા હતા એ મહારાજની પદવી ધારણ કરતા હતા દ્રોણસિંહના સમયથી. પરંતુ જેવો ધરસેન ચોથો રાજા બને એટલે મહારાજ ધીરાજ, પરમ ભટ્ટારક, બરાબર, પરમ ભટ્ટારક, પરમેશ્વર જેવા બિરુદ ધારણ કરે છે. અને એ હર્ષવર્ધનનો દોહિત્ર હતો. હર્ષવર્ધનનો દોહિત્ર, હર્ષવર્ધનની દીકરી અજ્જકબેનનો છોકરો હતો. બીજું જે છે આના સમયમાં ધરસેનનો એક ભાઈ પણ હોય છે, જે છે સલકરાજ. સલકરાજ કરીને એનો ભાઈ હોય છે, એ મૃત્યુ પામ્યો અને એને કારણે ધરસેન ચોથો શાસક બને. ધરસેનના ભાઈની દીકરી એટલે ભૂપા, એના કાકાના સમયમાં એ છે એ ભરૂચનો વિસ્તાર જે છે એ ભરૂચ પ્રાંત, લાટ પ્રદેશ ઉપર એના કાકાના હેઠળ એ સુબા તરીકે શાસન કરતી હોય. ભૂપાબેન છે એ એના કાકા ધરસેન કાકાના સમયમાં જે છે એ લાટ પ્રદેશ ઉપર શાસન કરતી હોય, એટલે એને ગુજરાતની પ્રથમ સ્ત્રી શાસન કરતા માનવામાં આવે છે. ગુજરાતની પ્રથમ સ્ત્રી શાસન કરતા એટલે ભૂપાબેન કહેવામાં આવે છે. રાવણ વધ લખનારો કવિ એટલે કવિ ભટ્ટી ધરસેન ચોથાનો રાજ દરબારી હતો. આ યાદ રાખજો. ભૂપાબેન યાદ રાખજો, પ્રથમ સ્ત્રી શાસન કરતા છે. ક્લિયર? પછી આવે શિલાદિત્ય ત્રીજો. પછી કોણ આવે મિત્રો? શિલાદિત્ય ત્રીજો. એ જે છે એ બપ્પ શબ્દનો અર્થ થાય ધર્મગુરુના સંદર્ભમાં. બપ એટલે ધર્મગુરુના સંદર્ભમાં. બપ્પાનું પાદાનું ધ્યાત નામનો જે છે એ પોતે જે છે આવી ઉપાધિ પણ ધારણ કરે છે, શિલાદિત્ય ત્રીજો. એના સમયમાં આરબ સરદાર 677માં આરબ સરદાર ઇસ્માઇલે સૌ પ્રથમ ગુજરાતમાં પહેલો હુમલો થાય. ગુજરાતમાં પ્રથમ હુમલો, મુસ્લિમ હુમલો થાય છે. ગુજરાતના કોઈ વિસ્તાર ઉપર પહેલી વખત મુસ્લિમોએ હુમલો કર્યો. ક્યાં કર્યો? ઘોઘા ઉપર, ભાવનગરના ઘોઘા ઉપર. ઘોઘા એ મહત્વનું બંદર હતું.
કોને હુમલો કર્યો? ઇસ્માઇલ ભાઈએ હુમલો કર્યો. ક્યારે કર્યો? 677 કોના સમયમાં કર્યો? શિલાદિત્ય ત્રીજાના સમયમાં. બરાબર. હવે જે છે પછી આવે શિલાદિત્ય ચોથો. મૂળ નામ હતું ધરસેન, પરંતુ જેવો રાજા બને એટલે શિલાદિત્ય ચોથો કયું બિરુદ ધારણ કરે છે? તો કે ધરસેન ચોથા તરીકેનું બિરુદ ધારણ કરે છે. બરાબર. એના પછી આવે શિલાદિત્ય પાંચમો. ઇસ્માઇલ કોણ? ઇસ્માઇલ છે ને આરબનો હતો. ઇસ્માઇલ જે છે એ આરબનો હતો. તક્ષશિલા વિદ્યાપીઠ જે છે એની સ્થાપના તક્ષશિલા સિટીની સ્થાપના તક્ષ રામના રાજાએ કરેલી હતી. ઈસવીસન પૂર્વ 5મી સદીથી જે છે એ તક્ષશિલા અસ્તિત્વમાંથી મિત્ર. ક્લિયર. હવે જે છે આપણે વાત કરશું શિલાદિત્ય ચોથાની વાત થઈ. શિલાદિત્ય પાંચમા. શિલાદિત્ય પાંચમાના સમયમાં જે છે મિત્ર તક્ષશિલાની સ્થાપના કોને કરીને એ વાત ક્યાંય ખબર નથી પડતી. ઈસવીસન પૂર્વ 5મી સદીથી લઈ ઈસવીસન 5મી સદી સુધી, જ્યાં સુધી હુણો આક્રમણ કરે છે ત્યાં સુધી આ વિદ્યાપીઠ અસ્તિત્વમાંથી તક્ષશિલા સિટી જે છે એની સ્થાપના તક્ષ નામના રાજાએ કરી હતી. એવું પૌરાણિક સાહિત્યની અંદર છે. તક્ષ નામના રામના જે છે ભરતના દીકરાના વંશજ હતા, એમને આ રાજા તક્ષ રાજાએ કરેલી હતી. પીજી. ઓકે. હવે આપણે વાત કરશું શિલાદિત્ય પાંચમાની. શિલાદિત્ય પાંચમો જ્યારે શાસન કરતો હોય ત્યારે પશ્ચિમ ભારત એટલે કે સિંધ ઉપર આરબોનું આક્રમણ થાય છે. આરબ મુસ્લિમો અહીંયા આક્રમણ કરે છે અને 712 ઈસવીસન 712 અરબ સરદાર મોહમ્મદ કાસિમ સિંધ ઉપર કબજો કરી લે છે. સિંધ ઉપર કેવી રીતના કબજો કરે? તો કે રાવરનું યુદ્ધ થાય છે જૂન મહિના 20 જૂન 712 સિંધના રાજા દાહિર સેન હતા. આ દાહિર સેનને હરાવી ત્યારબાદ સિંધ ઉપર કોનું શાસન આવે? જુનેદનું આવે શાસન. મોહમ્મદ બિન કાસિમ પછી સિંધનો સુબા તરીકે કોની નિમણૂક થાય છે? જુનેદની. મુસ્લિમ શાસન આવી જાય અને જુનેદનું શાસન. આ જુનેદ જે છે એ પોતાની ફોજો લઈ જે છે અરબી ફોજને લઈ રાજસ્થાનના મારવાડ, દક્ષિણ ગુજરાતના ભરૂચ, મધ્યપ્રદેશના માળવા, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત એટલે કે ગુર્જર, આ બધા વિસ્તારો ઉપર પોતે હુમલા કરી અને લૂંટફાટ મચાવે. આ સમયે આરબી ફોજને હરાવવા માટે ભારતના 3 રાજાઓ પોતે એકઠા થાય છે. નવસારીનો ચાલુક્ય રાજા જેનું નામ અવનીશરાય પુલકેશી. અવનીશરાય પુલકેશી બીજો નવસારીનો રાજા હતો. બીજા ચિત્તોડના રાજા, ચિત્તોડ ઉપર ગેહલોત વંશની સ્થાપના કરનાર જે મૂળ મૈત્રક વંશનો જ એક ભાગ હતો, ગેહલોત રાજવી બપ્પા રાવલ. એની પણ આપણે હમણાં વાત કરી. બપ્પા રાવલ. ત્યાર પછી જે છે એ અન્ય એક રાજા નાગભટ્ટ પહેલો, રાજસ્થાન દક્ષિણ રાજસ્થાનનો રાજા, મારવાડ વિસ્તારનો રાજા, ગુર્જર પ્રતિહાર રાજવંશનો રાજા. આ 3 વ્યક્તિઓની સેના ભેગી થઈ અને એનો સેનાપતિ એટલે બપ્પા રાવલ. આ બપ્પા રાવલ જે છે એ આ જુનેદની સેના જે આખા ભારતની અંદર હાહાકાર મચાવતી હતી એની સામે રાજસ્થાનમાં યુદ્ધ કરે છે. મારવાડમાં જોધપુરનું યુદ્ધ પણ કહેવાય છે. જોધપુરની બાજુમાં મારવાડનું યુદ્ધ થાય છે. આ મારવાડનું યુદ્ધ થાય છે જેની અંદર જુનેદને યુદ્ધ મેદાનમાં મારી નાખે છે બપ્પા રાવલ. બપ્પા રાવલની સેનાની અંદર પહેલી વખત આદિવાસીઓ પણ આની અંદર જે છે એ સંમિલિત થાય છે. ભીલ આદિવાસીઓ, જો મેવાડના 2 રાજાઓને હંમેશા ભીલોનો સાથ મળ્યો અને બંને રાજા ખૂબ પ્રખ્યાત થઈ ગયા. એક તો બપ્પા રાવલને પણ જે છે એ ભીલોએ મદદ કરી હતી અને બીજા મહારાણા પ્રતાપનો. અને અંતમાં જે છે એ ભીલો બીજા આ બધા રાજાઓ અને એની સેના ભેગી મળી અને જુનેદને યુદ્ધ મેદાનમાં જુનેદની સાથે ઈરાક અને ઈરાનના જે છે એ ગવર્નર સુબાઓ મુસ્લિમ રાજાઓ પણ સંમિલિત હતા. એ બધાને આ લોકો મારી નાખે. આરબ ઇતિહાસકાર સુલેમાન લખે છે, ભારતીય ઇતિહાસકારે નથી લખ્યું, કોઈ ગઢવીએ કોઈ ચારણે નથી લખેલું કે કોઈ બ્રાહ્મણે પોતાની પ્રશસ્તિમાં જે છે હિન્દુ રાજાની પ્રશસ્તિમાં વાહવાહી નથી કરી. એક મુસ્લિમ ઇતિહાસકાર લખે છે જેનું નામ હતું સુલેમાન, જે ભારતમાં પણ આવેલો હતો. સુલેમાન લખે છે કે બપ્પા રાવલની સેનાએ એટલી ખતરનાક રીતે હુમલો કર્યો, બપ્પા રાવલે અને એની સેનાએ એટલી ખતરનાક રીતે મિત્રો હુમલો કર્યો કે જુનેદને મારી નાખ્યો. જુનેદના મહાન બધા શક્તિશાળી સિપે સાલરો જેની ધાક બોલતી હતી એ બધાને બપ્પા રાવલે મારી નાખ્યા.
અને જુનેદની જે કુખાર સેના માનવામાં આવતી હતી, એ સેનાને પહેલી વખત લોકો એવું માનતા કે આરબ સેના અજય છે, એને કોઈ ન હરાવી કે આરબ સેનાને એટલી હદે ભગાડી કે એ લોકોને ઈરાન સુધી ભગાડ્યા, અને ઈરાન સુધી એ લોકોને કોઈ આશ્રય દેવા માટે એના સૈનિકોને તૈયાર નહોતા. ભાગતા ગયા સૈનિકોને પકડીને ભગાડીને માર્યા બધા. ઈરાન સુધી મૂકી એવા બપ્પા રાવલ. અને ઈરાન જે છે, ઈરાન સુધી ભૂતકાળમાં અફઘાનિસ્તાનની બોર્ડર સુધી ભારતનું સામ્રાજ્ય, ભારતનું હિન્દુ શાસન અથવા હિન્દુ શાસકોનું શાસન હતું. ત્યાર પછી બપ્પા રાવલ જે છે એ ખૈબર ઘાટનો વિસ્તાર છે, રસ્તે ખૈબર ઘાટના જે આપણે ઓલું જોયું છે ને કેસરી મૂવી, એના ઉપર કેમ ઓલા કિલ્લા બનાવેલા છે, જો એ કિલ્લા પહાડ ઉપર બનાવેલા હોય તો ખૈબર ઘાટની કાબુલ નદીના ખીણમાંથી ભારતમાં પ્રવેશી ન શકો. એટલે આ ખીણ છે એની બાજુના જે પહાડો છે, આવી રીતના એ પહાડો ઉપર સૈન્ય ચોકી સ્થાપી દીધી બપ્પા રાવલે. છેટ પાકિસ્તાનના પંજાબ લગીને આવી સૈન્ય ચોકી સ્થાપી. એમાંની એક પ્રસિદ્ધ સૈન્ય ચોકી એટલે રાવલપિંડી. અને હવે એવું થતું કે ક્યારેય પણ મુસ્લિમ આક્રમણખોરો આવે તો એને પેલો સામનો સૈન્ય ચોકી હારે કરવો પડે. ત્યાં પણ યુદ્ધ કરે ત્યાં બીજી સૈન્ય ચોકી હારે, ત્રીજી સૈન્ય, આ લોકો હારે યુદ્ધ કરે ત્યાં લગીનના ભારતના રાજાઓને ખબર પડી જાય કે દુશ્મનોનો હુમલો થાય, એટલે અહીંયા ફટાફટ તૈયાર થઈ જાય રાજા, સેના ભેગી કરી અને આ લોકોનો અહીંયા જ સામનો કરી અને ભગાડી મૂકી હતી. ઓલું એવું થતું કે અહીંયા સૈન્ય ચોકી નથી, આ લોકો ઇઝીલી ભારતની અંદર પ્રવેશી જતા. આ બપ્પા રાવલે કામ કર્યું, આવી રીતના મુસ્લિમ સૈનિકોને હરાવીને ભગાડી મૂક્યા. અને અંતમાં જે છે એ પોતાએ ભારતને આરબોના આક્રમણથી ભારતને 300 વર્ષ સુધી સુરક્ષિત કર્યું. આ જ સમયે ઈરાનના રાજા સિંધમાં એક રાજા હતા, અને એ જૈન્દ્રથ વસી, આપણે જે દુર્યોધન હતો ને, દુર્યોધન એના જે છે બનેવી જયદ્રથ હતો, એના વંશજના રાજા સૈંધવ વંશી રાજા અહિવર્મા જે છે સિંધ છોડી સૌરાષ્ટ્રમાં આવે છે. અને રાજા અહિવર્મા સૌરાષ્ટ્રમાં ઘુમલી સ્થાપે છે, ઘુમલી નગરની સ્થાપના કરે અને ત્યાં સૈંધવ વંશની સત્તાની સ્થાપના કરે. સૈંધવ વંશની સત્તાની સ્થાપના કરે છે, ઘુમલીની સ્થાપના કરી અને એની વંશની સત્તા ત્યાં સ્થાપે છે. હવે તમે કહો કે સાહેબ ઓલો ગેહલોત વંશની શરૂઆત ક્યાંથી થઈ, બપ્પા રાવલ તો અહીંયા આવી જાય છે. તો હું તમને જણાવીશ મિત્રો કે શિલાદિત્ય નામનો જે રાજા થઈ ગયો, રાજા શિલાદિત્ય ત્રીજો, જ્યારે પેલો આરબ મુસ્લિમ ઇસ્માઇલ આક્રમણ કરે છે, મુસ્લિમો આક્રમણ કરે છે, ઇસ્માઇલ ભાઈ ત્રીજા આ આરબ રાજા જે છે એના પછી પણ જે છે ઇસ્માઇલના આક્રમણ પછી આરબોના આક્રમણની શરૂઆત થાય છે. શિલાદિત્ય ચોથો જે છે એના આક્રમણ થાય છે. એ વખતે એવું કહેવાય છે કે આમનો એક દીકરો ધરસેન જે છે શિલાદિત્ય ત્રીજાના સમયમાં જ્યારે આક્રમણ થાય છે, શિલાદિત્યને 2 દીકરા હતા. શિલાદિત્યની રાણીનું નામ હતું પુષ્કલા દેવી અથવા પુષ્કલાવતી દેવી અથવા પુષ્કલા દેવી નામ હતું. આ શિલાદિત્યને 2 દીકરા હતો, એકનું નામ ધરસેન હતું, એકનું નામ ગૃહા હતું. આ ધરસેન જે છે એ પાછો આવી અને એના પિતાનું પૈતૃક રાજ્ય, આ મુસ્લિમોનું આક્રમણ થાય છે, એની સામે વલ્ભીને સેના હારી જાય, વલ્ભીની લૂંટફાટ પણ થાય છે ઇસ્માઇલ સરદાર વખતે, બરાબર. એ સમયે અને ત્યારબાદ ઇસ્માઇલ જે છે એ પાછો ભાગી જાય છે. એ વખતે શિલાદિત્યની રાણી આ યુદ્ધ મેદાનમાં શિલાદિત્ય મૃત્યુ પણ પામે છે. ત્યારે શિલાદિત્યનો દીકરો ધરસેન ફરીથી એના પિતાનું પૈતૃક રાજ્ય ફરીથી સત્તા સ્થાપે અને શિલાદિત્ય ચોથો બને. એનો ભાઈ ગૃહા જે છે એ ઈડરમાં જઈ અને મેવાડમાં જઈને પોતાની સત્તા સ્થાપે. ને એના વંશજો એટલે ગૃહાદિત્ય હતો, એટલે એને કારણે આગળ જતા ગૃહિલ અને આગળ જતા એના વંશમાં ગેહલોત નામ પડે છે. ને આના જ વંશમાં આગળ જતા બપ્પા રાવલ આવે છે, બરાબર. આ તમારે યાદ રાખવાનું છે ખાલી, કે આ અંતિમ રાજાના વંશજો નહોતા. આ જે છે શિલાદિત્ય ત્રીજાના વંશજો, મેવાડનો રાજવંશ એટલે મૈત્રક વંશના શિલાદિત્ય ત્રીજાના દીકરા ગૃહા અને ગૃહાદિત્યના વંશજો છે. આ ક્યારેક તમને પૂછી લઈએ રેર કન્ટેન્ટમાં તો તમને આ આવડી જવું જોઈએ મિત્રો. મજા આવી ગઈ? તમને સમજાઈ ગયું કે ભાઈ મેવાડ જે છે ને, જેના ઉપર ગર્વ કરીએ છીએ ને, એ મેવાડ રાજવંશ ગુજરાત હારે કનેક્ટ છે મિત્રો. આ યુટ્યુબ ઉપર રહેશે જ રશ્મિતાબેન, આ લેક્ચર એના ઉપર રહેશે, બરાબર. ત્યાર પછી આપણે શિલાદિત્ય છઠ્ઠો આવશે. શિલાદિત્ય છઠ્ઠો આ બધા નબળા શાસકો હતા. શિલાદિત્ય ત્રીજાથી બધા શાસકો નબળા હોય છે, કારણ તો કે આરબ અને અન્ય લોકોના હુમલાને કારણે વલ્ભી સામ્રાજ્ય નબળું પડી જાય. આના સમયમાં રાષ્ટ્રકૂટ વંશની સત્તાની સ્થાપના કોણ કરે છે? દંતીદુર્ગ. દંતીદુર્ગ જે છે એ મહી નદી અને રેવા નદી વચ્ચેનો લાટ પ્રદેશ, માળવા પ્રદેશ આ મૈત્રકો પાસેથી વિજય કરી જીતી લે છે. મૈત્રક વંશના રાજાના શાસન હેઠળ માળવા હતું, દક્ષિણ ગુજરાત હતું. આ બંને વિસ્તાર દંતીદુર્ગ જીતી લે છે મૈત્રક રાજાઓ પાસેથી, બરાબર.
અને જે છે આગળ જતા ખેડામાં મૈત્રક વંશની દંતી દુર્ગના રાષ્ટ્રકૂટ વંશની સ્વતંત્ર સત્તા પણ સ્થપાય છે. મૂળ જે છે એ દંતી દુર્ગના કાકા જે છે એના કર્કરાજ નામનો રાજા હોય છે. એ કર્ક નામનો રાજા ગુજરાતમાં પોતાના વંશની સ્વતંત્ર રાષ્ટ્રકૂટ વંશની સત્તા સ્થાપે અને ખેડાને રાજધાની બનાવે. ત્યારે ખેડાને ખેટક કહેવામાં આવતું. જ્યારે એ લોકોની મૂળ સત્તા દંતી દુર્ગની અને એના વંશજોની નાસિક માન્ય ખેટક ઉપર શાસન ચાલુ રહે છે. જ્યારે એના વંશના એક વ્યક્તિ ગુજરાતમાં સ્વતંત્ર સત્તા પણ સ્થાપી દે છે. બરાબર. હવે જે છે એ જ સમયે ઓલા ભરૂચમાં ગુર્જર નૃપતિ વંશની રાજાની સત્તા પૂરી કરી દે. દંતી દુર્ગ જે છે એ આ વંશના લોકો ઉપર હુમલો કરી અને એની સત્તા પૂરી કરે. ગુર્જર નૃપતિ વંશનો રાજા આપણે ઓલો દ્વંદ બીજો કીધો તો યાદ છે? ક્યાં ગયો દ્વંદ બીજો? આના વંશનો અંત કોણ કરે છે? આગળ જતા તો તમારે યાદ રાખવાનું દ્વંદ જે કોણ કરે? દંતી દુર્ગ. આ સમયમાં ચૌહાણ વંશની સત્તા પણ સ્થપાય છે દક્ષિણ ગુજરાતમાં જે છે અંકલેશ્વર ઉપર ચૌહાણ વંશની સત્તા સ્થપાય છે. કોણ કેવી રીતના સ્થપાય છે? એ સમયે ગુર્જર પ્રતિહાર વંશનો રાજા નાગભટ્ટ દક્ષિણ ગુજરાત ઉપર આક્રમણ કરે છે. દક્ષિણ ગુજરાત ઉપર આક્રમણ કરી અને અંકલેશ્વરમાં ચૌહાણ વંશના સામંતોની નિમણૂક કરે. પોતાના સામંત હોય છે ચૌહાણો કોના સામંતો હતા? તો યાદ રાખવાનું મિત્રો, ચૌહાણો જે છે એ ગુર્જર પ્રતિહાર રાજવંશના સામંતો હતા. આ મેં તમને લોકોને પ્લસ કોર્સ વાળાઓને આપણે હમણાં ક્યાંક આપણે કોઈ આ બાબતની ચર્ચા થઈ છે એકાદા લેક્ચરની અંદર. ચૌહાણ વંશના રાજાઓ જે છે એ ગુર્જર પ્રતિહારના સામંતો હતા અને ચૌહાણ વંશની એક શાખા જે છે એ ક્યાં સ્થપાય છે? તો કે અંકલેશ્વરમાં સ્થપાય. ગુર્જર નૃપતિ વંશનો જે છે એ નાશ થાય. હવે જે છે ઓલા રાજપૂત રાજવંશના સમયની વાત તમને કરી. ત્રિપાખ્યો જંગ જે છે કનોજ માટે થાય છે. કનોજ માટે આગળ જતા બે રાજવંશો વચ્ચે યુદ્ધ હાલે છે. એક બાજુ ગુર્જર પ્રતિહાર રાજવંશ હોય છે અને બીજી બાજુ રાષ્ટ્રકૂટ રાજવંશ હોય છે. દક્ષિણનો રાષ્ટ્રકૂટ રાજવંશ અને ત્રીજો રાજવંશ હોય છે બંગાળનો પાલવંશ. આ ત્રણેય રાજવંશ વચ્ચે ગંગા નદીના ફળદ્રુપ પ્રદેશો કનોજ આવેલો છે ઉત્તર પ્રદેશની અંદર, એ વિસ્તાર માટે પણ યુદ્ધ હાલે છે. બીજું, આ બે રાજવંશો વચ્ચે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર જે છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તાર માટે પણ રાષ્ટ્રકૂટ રાજવંશ અને ગુર્જર પ્રતિહાર રાજવંશ વચ્ચે યુદ્ધ હાલે છે. કેમ દક્ષિણ ગુજરાત માટે યુદ્ધ હાલે? તો તમને એ જ યુઝ્યુઅલ સમજાયું છે. દક્ષિણ ગુજરાતનો કાનમ પ્રદેશ ખૂબ ફળદ્રુપ પ્રદેશ, કપાસ માટે સુતરાઉ કાપડ અહીંયા ખૂબ બનતું હતું અને વિશ્વ આખામાં ભરૂચ બંદરેથી વેપાર થતો. એની આવક માટે થઈને આ બધા વચ્ચે અહીંયા સતત યુદ્ધો હાલે છે. ક્લિયર? હવે આવે શિલાદિત્ય સાતમો. શિલાદિત્ય સાતમાનું નામ હતું ધ્રુભટ્ટ. એનું બીજું નામ હતું હેરકદેવ. બે નામ હતું, લાલો જાનુ, અને જે છે એ 12નું નામ શિલાદિત્ય. લાલો, જાનુ અને શિલાદિત્ય. ઘરવાળી જાનુ કહેતો હોય, ઘરવાળી જાનુ કહેતી હોય છે, એના મમ્મી લાલો કહેતા છે અને ગામના લોકો શિલાદિત્ય કહેતા છે. એવી રીતના. બરાબર? તમારા પણ 2-3 નામ હોય. ઘરે કાનો કહેતો હોય કોઈ, મારો કાનો આવ્યો. તમારું સર્ટિફિકેટમાં બીજું કંઈક નામ હોય અને તમારી ગર્લફ્રેન્ડ હોય કે તમારી ઘરવાળી હોય તો તમને જાનુ કહીને બોલાવતી હોય. જાનુ, ચીકુ, જે કંઈ હોય, જાનુ, ચીકુ, ગુડ્ડુ, જે કંઈ કહેતી હોય એ. બરાબર? એમ આના 3 નામ હતા: શિલાદિત્ય, ધ્રુભટ્ટ, હેરકદેવ. ક્લિયર? સમજાઈ ગયું? એટલે એવી રીતના જે છે. હવે આની વાત આવે છે એમાં કવિ સોઢલ હતા. એમને એક કથા લખી, ઉદય સુંદરી કથા. બરાબર? આપણે વાત કરીશું મુદ્દા ઉપર આવી. કવિ સોઢલ એમની કથા ઉદય સુંદરી કથા લખેલી, જેના મુજબ એમાં લખેલી મુજબ શિલાદિત્ય સાતમાના સમયમાં બંગાળનો પાલ વંશનો રાજા ધર્મપાલ જે છે એ આક્રમણ કરે છે, માળવા ઉપર આક્રમણ કરે. બરાબર? એના સમયની અંદર માળવા ઉપરથી આક્રમણ કરી અને ગુજરાત ઉપર આક્રમણ કરે છે ધર્મપાલ. હવે થાય છે એવું કે શિલાદિત્ય સાતમા પર આ હુકામ આક્રમણ કરે તો કે એનો એક અમાત્ય, એનો મંત્રી હતો. શિલાદિત્ય સાતમાનો મંત્રી હતો, એનું નામ હતું કનકાયનભાઈ. હંમેશા છે ને ગેમ તમારો બીજા નંબરનો માણસ જ કરે, તમારાથી બીજા નંબર, એ તમારી નબળાઈઓ જાણતો. એને અને રાજાને જે છે વાંધો પડ્યો એટલે કનકાયને રાજદ્રોહ કર્યો, ગદ્દારી કરી અને જે છે એ આ ભાઈ ધર્મપાલને આક્રમણ કરવા આમંત્રણ આપ્યું. ધર્મપાલને જોતું હતું અને એવું જડી ગયું અને ગુજરાત ઉપર આક્રમણ કર્યું. શિલાદિત્યની સેના હારવા માંડી. એ સમયે શિલાદિત્યનો નાનો ભાઈ કલાદિત્ય આવે, સેનાનું સંચાલન પોતાના હાથમાં લે અને ધર્મપાલ રાજાને ખરાબ રીતે હરાવે. ધર્મપાલ રાજા જે છે એ ધર્મપાલને હરાવી અને ધર્મપાલ પાસે માફી મંગાવે છે. ધર્મપાલ માફી માંગી લે, બંગાળનો રાજા માફી માંગી લે
અને ત્યાર પછી જે છે એ પાછો ફરી જાય, ધર્મ શિલાદિત્ય સાતમો માફી આપી દે અને ફરીથી પોતાની રાજધાની પાછું પડે. અને તમારે યાદ રાખવાનું શું છે? કવિ સોઢલ, કીવર્ડ્સ કવિ સોઢલ, ઉદયસુંદરી કથા, ગદ્દાર, ગદ્દાર લખવાનો કોણ? કનકાયન. યુદ્ધ થાય એને કારણે યુદ્ધ લખવાનું કોની હારે? શિલાદિત્ય સાતમા હારે અને ધર્મપાલ બંગાળનો રાજા. યુદ્ધ મેદાનમાં પેલા હારે છે, કલાદિત્ય આવે, પિક્ચરમાં કલાદિત્ય હીરો આવે. આ હીરો ધર્મપાલને હરાવી દે, ધર્મપાલ માફી માંગે અને પાછો વહી જાય, વાર્તા થાય પૂરી. આવી રીતના તમારે લખી નાખવાનું, બરોબર. કલાદિત્ય યાદ રહી ગયું, અમાત્ય કનકાયન યાદ રહી ગયું, ધર્મપાલ બંગાળનો રાજા યાદ રહી ગયો, શિલાદિત્ય સાતમો, ઉદયસુંદરી કથા, કવિ સોઢલ, આ યાદ રહ્યું. 776માં આરબ અલ મહેંદી નામનો વ્યક્તિ વલભી ઉપર આક્રમણ કરે છે અને આ આક્રમણ સમયે વલભી ખૂબ રીતે જે છે વલભીને ઘેરી લેવામાં આવે, પરંતુ એ જ સમયે આરબ સૈનિકોની અંદર રોગચાળો ફાટે છે, ઘણા બધા સૈનિકો મૃત્યુ પામતા આરબ લોકો વલભીને છોડી દે. આગળ જે એવી વાત આવે છે કે જે છે એ વલભીનો એક મહત્વનો પૈસાદાર વેપારી હતો, મારવાડી વેપારી હતો, એનું નામ કાકુ હતું. કાકુની દીકરી, કાકુની ઘરે એક દીકરી, કાકુની દીકરી અને શિલાદિત્ય સાતમો, આપણે C7 લખશું હો, S7, સેમસંગ 7 નહીં હો, શિલાદિત્ય સાતમો, એની દીકરી, આ બે બેનપણીઓ, નાની છોકરીઓ બે રમે, વાર્તા રે વાર્તા, ભાભા ઢોર ચારતા, ચપટી વગાડતા, ભેગી બે રમે, ઢીંગલી પોતીએ રમે. આની પાસે હોનાની કાંસકી, આને પાસે હોનાની કાંસકી, ઓલી રાજકુમાર, શિલાદિત્ય સાતમાની દીકરી એટલે રાજકુરી. રાજકુરીને આ કાંસકી ગમી ગઈ હોનાની. જૈન પપ્પાને વાત કરી, પપ્પા પપ્પા, એક ઓલા કાકુ અંકલની દીકરી છે ને, એની પાસે કાંસકી છે, એ મને બહુ ગમી, મારે એવી કાંસકી જોઈ. શિલાદિત્ય સાતમો કે તું તો રાજકુરી, તારે એને આદેશ દેવાનો હોય કે કાંસકી લાઈ, તો કે એને મને ન આપી, કે પપ્પા મેં માંગી તો. એટલે કે શિલાદિત્ય સાતમો કે એની હિંમત કેમ થઈ? માણસોને બોલાવે કે જાઓ કાકુની છોકરી પાસે કાંસકી લઈ આવો. સૈનિકો જાય, કાકુની છોકરી પાસે કાંસકી છીનવી લે. કાકુ ઊભો તો પેલા સૈનિકોને કહે છે કે ભાઈ આ કાંસકી મારી દીકરી, તો કે રાજાનો આદેશ છે, તારે આપી જોશે. કાકુ એવડો મોટો, રાજાથી પણ વધારે, રાજા જેટલું એની પાસે ધન હતું, કાંઈ કરી શકે નહીં. ધન હતું પરંતુ સેના નહોતી એની પાસે, એટલે રાજાની સામે કાંઈ ન કરી શકે, ધન હોવા છતાં પણ. એટલે એ નક્કી કરે છે કે શિલાદિત્ય સાતમાએ આવી રીતના અપમાન કર્યું, મારી દીકરી પાસેથી રોતી, એની દીકરી પાસે રોતી હોવા છતાં પણ એની કાંસકી છીનવી અને રાજકુરીને દેવડાવી દીધી સૈનિકોએ. કાકુનો બાટલો ફાટ્યો. કાકુ ગયો ક્યાં? તો કે સિંધ ગયો. સિંધમાં જઈ અને સલીમ યુનિસી, સિંધનો સૂબો હતો, એને કીધું ભાઈ હું તને ધન આપું, હાલ. કાકુ કે હું તને ધન આપું, તું વલભીનો નાશ કરી દે. સલીમ યુનિસી આવે અને જે છે એ વલભી ઉપર આક્રમણ કરે અને વલભીનો નાશ કરે. વલભીનો રાજા શિલાદિત્ય સાતમો યુદ્ધ મેદાનમાં મૃત્યુ પામે અને આવી રીતના મૈત્રક વંશની સત્તાનો અંત થાય છે. અને મસ્જિદ, ગુજરાતમાં સૌપ્રથમ મસ્જિદ ગાંધારમાં સ્થપાણી હતી ઈસવીસન 756માં. ગાંધાર એટલે ભરૂચ પાસે આવેલું એક બંદર છે, ખંભાત પાસે, એ ગાંધાર બંદરમાં પહેલી મસ્જિદ આરબ મુસ્લિમોએ સ્થાપેલી હતી, આરબ વેપારીઓએ સ્થાપેલી હતી. ક્લિયર? ક્લિયર? એટલે આ તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે કે ભાઈ વલભીનો નાશ થવા પાછળ કયો વ્યક્તિ જવાબદાર હતો? તો કે ગદ્દાર કાકુ. બરાબર? અને શું કઈ ઘટના થઈ? આપણે ખાલી કાકુ યાદ રહેવું જોઈએ, સલીમ યુનિસી યાદ રહેવું જોઈએ, નામ કાકુ યાદ રહેવું જોઈએ, અલ મહેંદી જે છે એનું આક્રમણ યાદ રહેવું જોઈએ, પહેલી મસ્જિદ યાદ રહેવી જોઈએ, કલાદિત્ય કનકાયન યાદ રહેવું જોઈએ, ધર્મપાલ યાદ રહેવું જોઈએ. બરાબર? ઉદય સુંદરી આ ખાસ યાદ રાખજો, આ પૂછાય ને તો હેરટ દેવ પૂછાય, ધ્રુવભટ્ટ પણ પૂછાય. ક્લિયર? ઇન્ડિયામાં ફર્સ્ટ મસ્જિદ ઝાંસીમાં? ના, ગાંધારમાં પહેલી મસ્જિદ સ્થપાય છે. જુનેદે નહોતો કર્યો મારા ભાઈ, જુનેદને તો મારી નાખ્યો તો બપ્પા રાવલે. જુનેદને તો બપ્પા રાવલે જે છે 732 ની આજુબાજુમાં, 32-34 ની આજુબાજુમાં જ મારી નાખ્યો હતો. જુનેદ નહીં આવે અહીંયા. એને વંશના રાજવંશોની વાત કરીએ. એક હતો ગારુલક વંશ, જેની રાજધાની ફંક પસરવર્ણ હતી. ફંક પસરવર્ણ જે છે એ હતી એવું કહેવાય છે. અને આ રાજવંશના ઘણા બધા આવા રાજાઓ થઈ ગયા અને એ મૈત્રકોના સામંતો હતા. આ મૈત્રકોના સામંતો હતા અને આ તામ્રપત્ર મળ્યા એને આધારે ખબર પડી કે આવો વંશ મૈત્રકોના મહાસામંતો હતા, મોટા સામંતો હતા, મહાસામંતની પદવી ધારણ કરતા રાજાઓ. અને મૈત્રકોના અંડરમાં
ફક વંશના વર્ણ અને એની આજુબાજુના વિસ્તારોમાં શાસન કરતા હતા. બરાબર. ઓકે. પછી આવ્યો સૈંધવ વંશ. રાજધાની ઘુમલી. કોને સ્થાપના કરી આ રાજવંશની? રાજા અહિવર્મા. અહિવર્માએ સ્થાપના કરેલી અને સૈંધવ વંશની સત્તા હતી. એ મૈત્રકોનો સમકાલીન રાજવંશ અને અનુમૈત્રક સમયમાં એનું શાસન હતું. પછી ચાપ વંશ અથવા ચાવડા વંશ આવે. એ લોકોનું પણ વઢવાણમાં શાસન હતું. જૈન ધર્મનું કેન્દ્ર હતું. વર્ધમાનપુર એનું નામ હતું. આપણે ચર્ચા થઈ ગયેલી છે. પછી દક્ષિણમાં આ સમયમાં ચાલુક્ય વંશની સત્તા આવે છે. ચાલુક્ય વંશની સત્તા આવે છે. મૈત્રક વંશનો અંત થાય છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ચાલુક્ય કુળનું રાજ્ય સ્થપાય છે નવસારીમાં. ક્યાં સ્થપાય છે? નવસારીમાં. બરાબર. અને આ નવસારીમાં ચાલુક્ય વંશનો રાજા પુલકેશી બીજાની વાત આપણે કર્યું. અવનીશરાય પુલકેશી ના બીજાની જે છે એની પણ શાસન સ્થપાય છે. અને બીજું જે છે એ સૌરાષ્ટ્રમાં હતું, એક નવસારીમાં પણ હતું. અને સૌરાષ્ટ્રમાં, દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ચાલુક્ય વંશની સત્તા હતી. એક નવસારીમાં અને એક દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ જે છે એ આ લોકોનું શાસન હતું. બાહુક ધવલ નામનો રાજા હતો. એ સૌરાષ્ટ્રમાં અનુમૈત્રક કાળમાં ગુર્જર પ્રતિહાર વંશના રાજા નાગભટ્ટ બીજાના સહાયક તરીકે બંગાળના પાલ વંશના રાજા ધર્મપાલ ઉપર જ્યારે આક્રમણ થાય છે ત્યારે એ સૌરાષ્ટ્ર ઉપર શાસન કરતો હોય છે બાહુક ધવલ, અને નાગભટ્ટ બીજાને મદદ પણ કરે છે. અને બીજું કર્ણાટક નહીં પરંતુ જે છે એ રાષ્ટ્રકૂટ વંશના રાજા અમુક વર્ષને પહેલાને પણ હરાવવામાં નાગભટ્ટને મદદ કરે છે. ફરીથી સમજાવું. દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ચાલુક્ય વંશના રાજાઓનું પણ શાસન હતું. એ પણ મૈત્રકોના સમકાલીન હોય છે. એનો રાજા બાહુક ધવલ હતો. એ બાહુક ધવલ જે છે એ ગુર્જર પ્રતિહાર વંશના રાજા નાગભટ્ટ બીજાને મદદ કરે છે બે રાજાઓને હરાવવામાં. કયા બે રાજાઓને હરાવવામાં? તો એક ધર્મપાલને હરાવવામાં, જે પાલ વંશનો હતો, અને બીજો રાજા જે છે એ કોણ હતો? તો કે એનું નામ હતું અમોઘ વર્ષ. જે ઓલો આપણે વાત થઈ કયું રાષ્ટ્રકૂટ રાજવંશ. આ જે છે એ રાજવંશ સારે યુદ્ધ થાય ત્યારે બાહુક ધવલ રાજા નાગભટ્ટ બીજાને મદદ કરે. નાગભટ્ટ બીજો એટલે સોમનાથ મંદિરનું જીર્ણોદ્ધાર કરાવે છે. 815માં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર નાગભટ્ટ બીજો કરાવે છે. આ નાગભટ્ટ બીજો જે છે એના સમયગાળા દરમિયાન જે છે આ બાહુક ધવલ એને મદદ કરે છે અમોઘ વર્ષ અને પાલ વંશને હરાવવામાં. તમને મેં કીધું કે નાગભટ્ટ બીજો ગુર્જર પ્રતિહાર રાજવંશ, રાષ્ટ્રકૂટ વંશ અને પાલ વંશ વચ્ચે ત્રિપાંખીયો જંગ હાલતો હતો, જેની આ ઘટનાની વાત છે. એની અંદર આ નક્ષીસપુરા રાજધાની હતી. આ બાહુક ધવલ ચાલુક્ય વંશની રાજધાની કઈ હતી? નક્ષીસપુરા. ગુજરાતમાં બે ચાલુક્ય વંશો હતા. ગુજરાતમાં બે સોલંકી, ચાલુક્યો એટલે એક જાતના સોલંકીઓ છે. એ લોકોની બે જગ્યાએ શાસન હતું ગુજરાતની અંદર. એક નવસારીમાં અને એક દક્ષિણ સૌરાષ્ટ્રમાં નક્ષીસપુરા નામની જગ્યાએ પણ હતું. ક્લિયર? પછી આવે ત્રૈકુટક રાજવંશ. આ ગુપ્ત વંશોના સમયથી હતા અને એની રાજધાની વિજય અનિરુદ્ધપુર હતી. સુરત જે છે એ સુરતનું નામ હતું. સુરતનું પૌરાણિક નામ વિજય અનિરુદ્ધપુર પણ હતું. અને ત્રૈકુટક રાજવંશ દક્ષિણ ગુજરાતમાં સુરતથી લઈ અને મુંબઈ સુધીના વિસ્તારમાં શાસન કરતા અને વર્ષો સુધી ગુપ્તોના સમયથી શાસન કરતા. પછી હતો કટચુરી અથવા કલચુરી વંશ. માહિષ્પતિ એની રાજધાની હતી. માહિષ્પતિ એની રાજધાની હતી. અને આ વંશના કોઈ રાજા 249 ઈસવીસનમાં કલચુરી વંશની શરૂઆત, કલચુરી સંવંતની શરૂઆત પણ કરેલી. કલચુરી સંવંતની શરૂઆત પણ કરેલી હતી. અને આ લોકો મૂળ હૈહઈ જાતિના, આપણે ગુજરાતના પૌરાણિક ઇતિહાસમાં ભણ્યા ને, હૈહઈ જાતિના યાદવો હતા ને, એ જાતિના લોકો જ હતા કલચુરી વંશના લોકો પણ. છેટ બીજા આપણે કહેવાય ને કે મુસ્લિમો જ્યારે ભારતમાં આવે છે ને ત્યાં સુધી આ કલચુરી વંશ જે છે એ ભારત ઉપર શાસન કરે છે. બરાબર. ત્યાર પછી ગુર્જર નૃપતિ વંશ નાંદીપુર ભૃગુકુચના વિસ્તારમાં શાસન કરે છે. આ બધા વંશો મૈત્રક વંશના સમકાલીન અને અનુમૈત્રક કાળ, મૈત્રક વંશના અંત પછીના સમયમાં મોજૂદ હતા, ગુજરાતમાં શાસન કરતા હતા. નાના મોટા રાજવંશો મૈત્રક અને અનુમૈત્રક વંશના સમકાલીન રાજવંશો છે. મિત્રો, સૌરાષ્ટ્રના રાજવંશો હતો ગારુલક વંશ, સૈંધવ વંશ, ચાવડા વંશ અથવા ચાપ વંશ, અને દક્ષિણ સૌરાષ્ટ્રનું નક્ષીસપુરાનું ચાલુક્ય વંશ. આ બધા જે છે એ મૈત્રક અને અનુમૈત્રક કાળ દરમિયાન ગુજરાતમાં એ વંશના સામંતો તરીકે અથવા એના અંડરમાં અથવા આગળ જતા નબળો પડે આ વંશ, મૈત્રક વંશ, ત્યારે સ્વતંત્ર શાસકો તરીકે શાસન કરે. આ બધા શરૂઆતમાં એના તાબેદારો જ હતા બધા. ત્રૈકુટક રાજવંશની પણ આપણે વાત કરી. ગુપ્તોનો સમકાલીન પણ હતો અને મૈત્રકોના સમકાલીન પણ હતા.
વિજયનિરુદ્ધપુર એટલે કે સુરત એની રાજધાની હતી. કટચુરી અથવા કલચુરી રાજવંશ જેની રાજધાની માહિષ્મતી, આપણે ઓલો જે છે બાહુબલી વાળું પિક્ચર આવે ને માહિષ્મતી, એ માહિષ્મતી એકચ્યુઅલી હતું જે છે મધ્યપ્રદેશ મહી નદીના કાંઠે માહેશ્વર નામનો વિસ્તાર જે કહેવાય છે એનો, એ જગ્યાએ કટચુરી કલચુરી વંશનું શાસન હતું ને એ લોકો યાદવ હતા. એ લોકો જે છે હૈહય વંશના યાદવો હતા. કયા વંશના? હૈહય વંશના. જે વંશનો નાશ આપણે પૌરાણિક સાહિત્યમાં જોયું પરશુરામે કરેલો, યાદ છે? પરશુરામે કરેલું એ હૈહય વંશના વંશજોના જ એક શાખા એટલે કલચુરી વંશ, જે મધ્યકાળ સુધી ભારતના મધ્યપ્રદેશના વિસ્તારમાં શાસન કરે. ગુર્જર નૃપતિ વંશ, રાજા દ્વદની વાત કરી. આ વંશનો શક્તિશાળી રાજા દ્વદ બીજો, જે ધ્રુસેનનો સમકાલીન હતો. ધ્રુસેન અને હર્ષવર્ધનનો સમકાલીન રાજા હતો. અને ધ્રુસેનને હર્ષવર્ધનના યુદ્ધમાં હાર થઈ ત્યારે આશરો આપે. અને દંતીદુર્ગ, આ વંશનો અંત કોણ કરે છે? દંતીદુર્ગ કરે છે. રાષ્ટ્રકૂટ વંશનો રાજા દંતીદુર્ગ આ વંશનો અંત કરે છે અને દક્ષિણ ગુજરાતમાં પોતાની સત્તા સ્થાપે છે. એ ગુર્જર નૃપતિ વંશ. ત્યાર પછી ચૌહાણ વંશ. ચૌહાણ વંશની સત્તા અંકલેશ્વર ઉપર હતી. અને આ અંકલેશ્વર ઉપર એની સત્તા ક્યારે આવે છે? તો કે જ્યારે નાગભટ્ટ પેલો આ વિસ્તાર ઉપર કબજો કરે ત્યારે એના સામંતો હતા, સાંભરના વિસ્તારના સામંતો હતા, એ ચૌહાણોને આ વિસ્તારમાં જે છે એ શાસન સોંપી દે છે. કે અંકલેશ્વરની આજુબાજુમાં એના સામંતો હતા ચૌહાણો, એને સોંપે છે. સૈન્દ્રક વંશ, ચાલુક્ય વંશની સત્તાનો અંત થાય છે. ત્યાર પછી સૈન્દ્રક વંશની સત્તા આવે છે નવસારીમાં. બરાબર, આ દક્ષિણ ગુજરાતની વાત જ છે આ બધી. પછી રાષ્ટ્રકૂટ વંશની સત્તા આવે છે. માન્ય જે છે મૂળ એની રાજધાની માન્ય ખેટક હતી. માન્ય ખેટક ઉપર એ લોકો સત્તા સ્થાપી દે છે. સૌ પ્રથમ ગુજરાત ઉપર આક્રમણ કરનારો રાજા દંતીદુર્ગ હતો અને એને રાષ્ટ્રકૂટ વંશની સત્તા સ્થાપી દીધી. માળવા અને લાટ પ્રદેશ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી. આપણે વાત કરી કયા રાજાની અંદર? તો અહીંયા જો આપણે હમણાં જ વાત કરી કે દંતીદુર્ગની વાત કરી. જો ક્યાં ગયું દંતીદુર્ગ? શિલાદિત્ય છઠ્ઠાના સમયમાં ગુજરાત ઉપર, દક્ષિણ ગુજરાત ઉપર કબજો કરી લે છે. બરાબર, દંતીદુર્ગ. અને એ જીતી લે છે. ત્યાર પછી જે છે આગળ જતા એ વંશનો બીજો રાજા ગુજરાતમાં પોતાની સત્તા, સ્વતંત્ર સત્તા સ્થાપી દી છે. એના મૂળ રાજ્યથી પોતે, જેમ કાકા બાપા હોય ને, તો એમાં કાકાનો છોકરો ત્યાં પોતાનું સ્વતંત્ર શાસન સ્થાપી, એમ કર્ક રાજે પોતાની સ્વતંત્ર સત્તા સ્થાપી, ખેટકને રાજધાની બનાવી દીધી. બરાબર, આ વંશનો રાજા અમોઘ વર્ષ, જેને નાગભટ્ટ બીજાએ હરાવેલો હતો, નાગભટ્ટ બીજાએ હરાવ્યો હતો અને ખૂબ ધર્મ અનુરાગી હતો, જૈન ધર્મને ખૂબ એ માન આપતો હતો. એને કોણ હરાવે છે? એને દક્ષિણ ભારતનો અશોક પણ કહેવામાં આવે. દક્ષિણ ભારતનો અશોક, યાદ રાખજો, આવું પૂછાય. બરાબર, બીજું જે છે એ ચાલુક્ય વંશની વાત કરી જ નાખી આપણે. નવસારીના રાજા અવનીસરાય પુલકેશી, જેને આરબ સુબા જુનૈદને પણ હરાવ્યો હતો. જુનૈદને હરાવનારો રાજા અવનીસરાય પુલકેશી, ચાલુક્ય વંશ, નવસારીનો રાજા. બે જગ્યાએ મનુમૈત્રક કાળમાં ચાલુક્ય વંશની સત્તા શાસન હતું. દક્ષિણ સૌરાષ્ટ્રના નક્ષીસપુરામાં અને બીજું નવસારીમાં. માન્ય ખેટક એટલે મિત્ર નાસિક પાસે આવેલું છે વિશાલભાઈ, નાસિક પાસે આવેલું. ગુર્જર પ્રતિહાર રાજવંશ આપણે વાત કરી, એ આરબોના આક્રમણ, નાગભટ્ટ બીજો 815માં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવે. આ વંશની સત્તા નાગભટ્ટ પેલાએ જે છે સ્થાપેલી હતી. ને હર્ષવર્ધનનો સામંત હતો. આ હર્ષવર્ધનનો સામંત હતો. ને જેવું નબળું પડે છે મૈત્રક વંશ, એવી તરત જ ગુજરાત ઉપર આ વંશ સત્તા સ્થાપે છે. ગુજરાત ઉપર મૈત્રક વંશ પછી કોની સત્તા આવે છે? મૈત્રક વંશ અને ચાવડા વંશના સમયમાં ગુજરાત ઉપર કોનું શાસન હોય છે? તો યાદ રાખજો, ગુર્જર પ્રતિહાર રાજવંશનું શાસન હોય છે. મૈત્રક વંશ પછી ગુજરાત ઉપર કોની સત્તા આવી જાય છે? યાદ રાખજો, ગુજરાત સૌરાષ્ટ્ર ઉપર કોની સત્તા આવી જાય છે? સર્વોપરી સત્તા. તો યાદ રાખજો, કોની સત્તા આવે છે? ગુર્જર પ્રતિહારોનું શાસન આવી જાય છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર ઉપર ગુર્જર પ્રતિહારો મૈત્રક વંશ પછી પોતાની સત્તા સ્થાપી દે છે. અને નાગભટ્ટ બીજાએ સોમનાથ મંદિર જે છે 815માં ત્રીજી વાર એનું નિર્માણ કરાવ્યું હતું. બરાબર, અને આ જે છે પ્રશ્ન પીઆઈની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે ભૂતકાળમાં. સોમનાથ મંદિર જુનેદે તોડી નાખ્યું હતું. હા, ડન. જુનેદે આક્રમણ કર્યું હતું ને, ત્યારે જુનેદે સોમનાથ મંદિર તોડી નાખ્યું હતું. ને ત્યારબાદ જે છે એ જુનેદ છે ને 725માં તોડ્યું હતું ભાઈ, 625 નહીં, 725 ઈસવીસન પૂર્વ નહીં, કારણ કે મુસ્લિમ ધર્મની સ્થાપના જ ઈસવીસન 632માં થાય છે. એટલે ઈસવીસન 725માં જુનેદભાઈ સોમનાથનું મંદિર તોડે છે. એને 815 ઈસવીસનમાં નાગભટ્ટ બીજો બનાવે છે. ક્લિયર? ચાવડા વંશ છે ને, તમને હકીકતની વાત કરું ને, તો કે
પંચાસરના રાજા જયશિખરી ચાવડા રહ્યા. ચાવડાઓ કોણ હતા પહેલા તો એ સમજવાની વાત છે. આ સૌરાષ્ટ્ર છે અને વર્ષોથી જે છે આ ચાવડાઓ આ જે છે એ બંદરો હતા સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં નાના નાના ચાવડા સરદારો શાસન કરતા. મૈત્રક વંશના સમયમાં આ બધા મૈત્રકોને આધીન હતા. મૈત્રક વંશના શાસકો ઉત્તર ગુજરાતમાં જ્યારે પોતાની સત્તા હોય ત્યારે મુસ્લિમોનું આક્રમણ થતું. મુસ્લિમોનું આક્રમણ આ વિસ્તારમાં થતું. આપણે જે રાપર અને બનાસકાંઠાના વિસ્તારમાંથી મુસ્લિમો આવતા સિંધમાંથી અને ગુજરાત ઉપર આક્રમણ કરતા ત્યારે આ વિસ્તાર ઉપર પંચાસર નામનું નાનું ગામ મૈત્રક વંશના રાજા શિલાદિત્ય ત્રીજો પંચાસરના રાજા જયશિખરી જે હતા એમને અહીંયા પંચાસરની જાગીર આપે છે. સૌરાષ્ટ્રના કોઈ રાજાનો દીકરો હોય છે શિલાદિત્ય ત્રીજાને ત્યાં સામંત તરીકે સેનાપતિ તરીકે સૈનિક તરીકે કામ કરતા હોય છે અને ખૂબ તાકાતવર હોશિયાર હશે એટલે શિલાદિત્ય ત્રીજાએ પંચાસરમાં એને જાગીર આપી. કેમ તો કે અહીંથી મુસ્લિમોનું આક્રમણ થાય ને ત્યારે એમનો સામનો કરી શકે એવો વ્યક્તિ સશક્ત માણસની ત્યાં નિમણૂક કરી છે એટલે પંચાસર અને આજુબાજુનું ગામ જયશિખરી ભાઈને આપ્યું. અને ચાવડાઓ વર્ષો સુધી દ્વારકામાં જામનગરમાં આ બધા વિસ્તારોની અંદર વર્ષોથી એ લોકો ત્યાં ઉનાના વિસ્તારની અંદર ચાવડા લોકો રહેતા છે. અને ચાવડાઓ ત્યાં જે છે એક સાહસિક પ્રજા હતી અને એ લોકોનો ધંધો મૂડી જ હતો કે અહીંયા વહાણો જતા અને લૂંટફાટનો ધંધો કરતા. ચાવડાઓનો ધંધો હતો લૂંટફાટ કરવાનો. કોઈ ચાવડા દરબાર નથી ને, લૂંટફાટ કરો ને એ કાયમી ધંધો હતો ભાઈ ચાવડાઓનો. અને એમાં જે છે એ આગળ જતા સાહસિક હતા એને કારણે મૈત્રકોના સેનામાં પણ મોટા ભાગે એ લોકો પણ રહેતા. એના રાજાઓ એના સામંત તરીકે ચાવડાઓ પણ રહેતા. વઢવાણમાં પણ અહીંયા ચાવડા વંશનું શાસન હતું આપણે જોયું. આવી રીતના નાના નાના ગામડાઓ 15, 20, 25, 30 ગામના નાના નાના સરદારો ગણાતા. એમાંથી જયશિખરી ભાઈની નિમણૂક અહીંયા કરવામાં આવે. પંચાસરનું ગામ આપવામાં આવે શિલાદિત્ય ત્રીજા દ્વારા. ક્લિયર થાય છે એવું હવે કે કવિ કૃષ્ણ હતા એમને જે છે હિન્દીમાં એક એમની પુસ્તક લખી એનું નામ રત્નમાલા. એમાં જે માહિતી મળે એ મુજબ જે છે એની અંદર એ માહિતી મળે એ મુજબ પંચાસર રાજ્ય આવી રીતના જયશિખરી ભાઈ શાસન કરતા હતા. આમ તો મૈત્રક વંશના રાજાઓએ આપ્યું પછી મૈત્રક વંશની પડતી થઈને એ મીન્સ કે મૈત્રક વંશના સમયથી એ ત્યાં શાસન કરતા. હવે જે છે મૈત્રક વંશ જ્યારે નબળો પડે છે ત્યારે એમના બાજુમાં ભુવડ નામનો રાજ્ય હતો જે કાન્યબુજનો રાજા હતો. કાન્યબુજનો રાજા ભુવડ રાજા એના સેનાપતિ મિહિરભાઈને મોકલા કે જા પંચાસર નાનું રજવાડું છે એને જીતી લેજો. આ ચાલુક્ય વંશનો રાજા હતો. કયા વંશનો રાજા હતો? ચાલુક્ય વંશનો રાજા હતો. આ જે છે એ ભુવડ ચાલુક્ય વંશનો રાજા હતો. એની રાજધાની કાન્યબુજ. સેનાપતિ મિહિરપાલને સેના લઈને મોકલી જાય કે આ જયશિખરીને હરાઈ અને એનો ખજાનો લૂંટીએ. પેલા તો લૂંટફાટનો ધંધો જ હતો ને, રાજા મહારાજાનો ધંધો જ હતો. જેની પાસે તલવાર ને તાકાતવર એનું શાસન. જયશિખરીભાઈ ઉપર આક્રમણ કરે પરંતુ જયશિખરીભાઈનો શાળો અને એનો સેનાપતિ સુરપાળભાઈ આ મિહિરપાળભાઈને હરાઈને ભગાડી મૂક્યા. આનું અહમ ગવાઈ ગયો. આજા માજી સટકલી ભુવડ જે છે એને ખબર પડે મિહિરપાળને હરાવીને ભગાડી દીધો સુરપાળે. એટલે આની આજા માજી સટકલી કોની? તો કે જે છે એ ભુવડની. કેમ તો કે આ નાના એવા જયશિખરી રાજા એનો સેનાપતિ સુરપાળ જયશિખરીના રાણી રૂપસુંદરીનો ભાઈ એ કે એને હરાઈને ભગાડી મૂક્યો આવડા મોટા સેનાપતિને રાજાના. કાન્યબુજ કનોજ કહે છે પરંતુ એ કનોજ નથી હોતું હો મિત્રો. એ ઘણીવાર ઇતિહાસકારો કાન્યબુજ એટલે કનોજ એવું પણ કહે છે પરંતુ આ બાબતે કન્ફ્યુઝન છે ઇતિહાસકારોને પણ કે કાન્યબુજમાં ક્યારેય સોલંકી વંશની સત્તા નથી આવી. કનોજ ઉપર સોલંકી વંશની ક્યારેય સત્તા નથી આવી. એ લોકો કહે કે કોઈ બીજું કાન્યબુજ કોઈ બીજા વિસ્તારને કહેવાતું હોઈ શકે. હવે જે છે એટલે આના ભાઈનો અહમ ગવાણી ગયો એટલે એને પંચાસર ઉપર ભુવડ રાજા મોટી સેના મોકલે. મોટી સેના લઈ અને પોતે પંચાસરના નાના એવા કિલ્લાને ફરતી બાજુથી ઘેરી લે. જયશિખરી રાજાને ખબર પડી કે કિલ્લાની અંદર રહે છે, એને ખબર પડે કે આ મોટી સેનાને હારી નહીં શકે એટલે એ નક્કી કરે કે હવે યુદ્ધમાં મૃત્યુ પામવું એક જ રસ્તો છે. ભુવડ રાજાની સામેના યુદ્ધમાં મૃત્યુ પામવું એક જ રસ્તો છે એટલે કેસરિયા કરે. એની રાણી રૂપસુંદરી બેન ગર્ભવતી હતા. બરાબર, એમના રાણી ગર્ભવતી હતા એટલે એને એના પોતાના હાળા સુરપાળ સેનાપતિ સુરપાળને કીધું
કે ભાઈ તું એક કામ કર, હવે યુદ્ધમાં આપણું મૃત્યુ, મારું મૃત્યુ ફાઇનલ છે, આપણે દુશ્મન સામે હારી જશું અને મારું ફાઇનલ છે, તું એક કામ કર, તારી બહેનને લઈ અને તું ભાગ, તારી બહેનને લઈ અને સુરક્ષિત સ્થાને જા, કારણ કે આ રૂપસુંદરી અત્યારે પ્રેગ્નન્ટ છે, એની ત્યાં વંશનો વારસદાર નો જન્મ થશે. રાજાની ઘરે કોઈ દીકરો નતો કે એની ત્યાં વારસદારનો જન્મ થશે. એટલે સુરપાળ એની બહેનને લઈને જંગલમાં ભાગી જાય છે અને ત્યાં ઉત્તર ગુજરાતના ભીલ લોકો, સાબરકાંઠા અને બનાસકાંઠાના ભીલ લોકો આશ્રય આપે છે અને જંગલમાં એ આશ્રય રહી અને ત્યાં આ બાજુ રાજા યુદ્ધ મેદાનમાં મૃત્યુ પામે. પંચાસર ઉપર ભુવડ રાજાનો કબજો થઈ જાય. ભુવડ રાજાનો કબજો થઈ જાય. આ બાજુ જે છે એ રૂપસુંદરીબેનને વનમાં એક દીકરાએ જન્મ આપે અને એનું નામ રાખવામાં આવે વનરાજ. હવે વનરાજભાઈ જે છે એ ભીલના દીકરાઓ સાથે મોટો થાય છે. ભીલ સરદારો અને ભીલ લોકોની વચ્ચે મોટો થાય છે. સાહસિક બને છે. કેમ તો કે કાયમ ઉઠીને જંગલમાં શિકાર કરવો, કાયમ ઉઠીને શિકાર કરવો અને લોકો હારે જે છે જીવન સંઘર્ષમય થયું એટલે એને કારણે સારો એવો યોદ્ધા બને. ઓછામાં વધુ મામા સુરપાળ એને તલવાર હલાવતા અને જે છે એ ખૂબ સારી એવી શિક્ષણ આપે છે. મામા સુરપાળ એને યોદ્ધો બનાવી દે છે. હવે વનરાજ ચાવડા મોટો થઈ જાય છે. મામાની ઉંમર થઈ ગઈ એટલે વનરાજ ચાવડા આજુબાજુમાં મિત્રો ભેગા કરે. આદિવાસી ભીલના છોકરાઓ જે એના મિત્રો હતા એ બધાની ટોળી ભેગા કરે અને આમ પણ આદિવાસીઓનો ધંધો હતો લૂંટફાટ કરવાનો. એટલે વનરાજ ચાવડા જે છે લૂંટફાટનો ધંધો શરૂઆત કરે. લૂંટફાટ ક્યાં કરે તો કે ભાઈ ઓલું ભુવડનું પંચાસર રાજ્ય ઉપર શાસન હતું. પંચાસર રાજ્ય ઉપર એના માણસો જે શાસન કરતા ભુવડના એને હેરાન કરે અને પંચાસરનો ખજાનો લૂંટવાનો ધંધો કરે. અંતમાં કંટાળી જાય છે અને લૂંટફાટ કરતો કરતો વનરાજ પોતાની મોટી સેના બનાવી અંતમાં જે છે એ પોતાના રાજ્ય પંચાસર ઉપર કબજો કરે. આ બાજુ ભુવડ પણ મોટી ઉંમર થઈ ગઈ અને ભુવડ પણ નબળો શાસક બની ગયો એટલે એને હરાવી અને પંચાસર ઉપર કબજો કર્યો. બરાબર, પોતાનું રાજ્ય ફરીથી છીનવી લે છે. હવે જે છે આ વનરાજ જે છે એને ઘણા બધા મિત્રો હતા. એની પહેલા નાની એવી વાત કરી કે એકવાર વનમાં રમતો હતો. એકવાર વનમાં જે છે એ રમતો હતો ભાઈ, બરાબર, વનમાં રમતો હતો. એક જૈન સાધુ ત્યાંથી નીકળે છે અને જૈન સાધુ નીકળે છે અને એ બાળકને જોવે છે અને એને રૂપસુંદરી બેનને કહે, રૂપસુંદરી બેન, આ તમારો છોકરો કાં મોટો સાધુ બનશે અને કાં મોટો રાજા બનશે. તો રૂપસુંદરી બેન કે જી મહારાજ, તો એ કે મારી ઈચ્છા છે કે તમારા નીચે તમે આને ગુરુ તરીકે રહી અને આને તમે જે છે એ શાસ્ત્રોની જે છે શાસ્ત્રો, સાહિત્ય અને અક્ષર જ્ઞાન આપો આને અને તમારી ભેગો લઈ જાઓ. શીલગુણસુરી કે જી આને લઈ જાઉં છું. શીલગુણસુરી એને જ્ઞાન આપે છે અને વનરાજ ચાવડાને કહે કે ભાઈ તું આ જૈન મંદિર છે ત્યાં ઉંદર જે છે મૂર્તિની આજુબાજુ ખૂબ આવે છે અને પ્રસાદ ખાઈ જાય છે. વનરાજ ચાવડાને કહે તારે જે છે આ મંદિરમાં મૂર્તિની આજુબાજુ કોઈ ઉંદર ન આવે એનું ધ્યાન રાખવાની જવાબદારી તારી. વનરાજ ચાવડા ત્યાં છે એ ત્યાં જે છે એ પેલા ઉંદરો હતા એ ઉંદરો મૂર્તિની આજુબાજુ આવે ને એને બધાને મારી નાખે. હા વેણી લઈને બેઠો રહેતો હોય છે ભાઈ. નાનું બાળક હતું અને એના ગુરુએ એને આદેશ આપ્યો ઉંદર ન આવવા જોઈએ. બાકી ઉંદરને કેમ ભગાડવાની એ નહોતું કીધું. એટલે શીલગુણસુરી જે જોવે છે કે વનરાજ ચાવડા આવે ત્યાં સુધીમાં મૂર્તિની આજુબાજુમાં ઉંદરનો ઢગલો કરી નાખ્યો, બધાને માર નાખ્યા હોય. હાવેણી લઈને બેઠો રહેતો હોય છે માર નાખ્યો. એટલે શીલગુણસુરીને થઈ ગયું આ સાધુ તો બને જ નહીં, આ હિંસા કરે એ કે આમાં લખણ જ નથી કે સાધુ બનવાના, આ રાજા જ બનશે એ કે આ હત્યા કરતો હોય ઉંદરોની, આ જે હિંસા કરતો હોય આ રાજા જ બનશે. એટલે અંતમાં એની માતાને જઈને કે હવે ઓલો સાધુ નહીં બને, ઓલો રાજા બનશે. આવું એને કીધું ને ત્યારબાદ જે છે એ એને ગાઈડ પણ કરતા. આગળ જતા વનરાજ ચાવડા જે છે આવી રીતના એના પિતાનું રાજ્ય પણ મેળવી લે. એ દરમિયાન એને ઘણા બધા મિત્રો મળે છે. એક મિત્ર હોય છે ભરવાડ, ઉત્તર ગુજરાતનો ભરવાડ, અણહિલ ભરવાડ. હવે એને રાજ્ય સ્થાપી દીધું હતું મોટું એવું, એને પોતાનું રાજ્ય સ્થાપી દીધું હતું. અણહિલને કહે છે હવે ઓલું પંચાસર છે ને એ નાનું પડે કે આપણું રાજ્ય મોટું થઈ ગયું છે અને શાસન માટે મધ્યમાં એક રાજધાની સ્થાપવી જોઈએ જ્યાંથી આપણે ઇઝીલી આપણા બધા વિસ્તારો ઉપર શાસન કરી. અણહિલ ભરવાડ હતો, ઢોર ચારવા જતો એટલે બધા વિસ્તારોની ખબર હોય કે મધ્યમાં એવું એક જગ્યા મને દેખાડ અણહિલ જ્યાં નવી રાજધાની બનાવી છે. અણહિલ ભરવાડ કે મોટા દેખાડું ખરા. ભરવાડ હતા એટલે એને ખબર હોય એટલે એને કીધું દેખાડું ખરા વનરાજી કે પણ એક શરત, એ રાજધાનીનું નામ મારા ઉપર રાખવાનું. તો કે મિત્ર કે પ્રોમિસ કે હાલ એ રાજધાની નામ એટલે કે પાટણ જે છે એ પાટણની નજીક એ સમતલ વિસ્તારમાં જગ્યા દેખાડે છે અને કે અહીંયા રાજધાની બનાવી છે. એટલે આના ઉપરથી અણહિલપુર પાટણ બનાવે. બીજો એનો એક મિત્ર હતો ચાંપો વાણિયો જેનું નામ ચાપરાજ વણિક, એ પણ આનો મિત્ર હતો. એ આનો સેનાપતિ હતો, વનરાજ ચાવડાનો સેનાપતિ. અને એની યાદમાં વનરાજ ચાવડાએ પાવાગઢની તળેટીમાં ચાંપાનેર વસાવ્યું. હજી એક મિત્ર એનો ત્રીજો એક મિત્ર હોય છે એની પણ આપણે વાર્તા કરીએ. એનો એક બીજો પણ મિત્ર હતો એનું નામ હતું વણિક જામ. વણિક જામની વાત કરી
જ્યારે વનરાજ ચાવડા લૂંટફાટનો ધંધો કરતો ત્યારે એ કાકર ગામમાં લૂંટફાટ કરવા જાય છે. વનરાજ ચાવડા જે છે એ લૂંટફાટનો ધંધો કરતો ત્યારે એ કાકર ગામમાં લૂંટવા જાય છે. રાત્રે એ અને એના મિત્રો લૂંટે અને રસોડામાં આવીને જોવે ત્યાં તો કે એક ચોર બેઠો બેઠો દહીં ખાઈ ગયા. એટલે શ્રીદેવી બેને કીધું કે ખા કાંઈ વાંધો નહીં, કે શું ચોર છો? તો ઓલો બચારો બી જાય છે. તો કે કાંઈ વાંધો નહીં, તું કે અમારો મિત્ર જે છે તું મહેમાન કહેવાય ઘરનો, ને જે દહીં ખાઈને, જે વ્યક્તિ અમારા ઘરનું દહીં ખાઈને, એ સમયમાં સમાજમાં એવી રિવાજ છે કે કોઈ તમારા ઘરનું દહીં ખાઈ જાય એટલે એ તમારા ઘરનો મહેમાન કહેવાય. એને પ્રેમપૂર્વક ઓલી શ્રીદેવીએ જમવાનું દીધી એટલે ઓલો ખુશ થઈ જાય. ચોરી કરવા આવ્યો હતો અને પ્લાન બદલી જાય. શ્રીદેવીની બેનને જે છે એની પાસે માફી માંગે કે બેન, હું અહીંયા ચોરી કરવા આવ્યો હતો પણ મને માફ કરજે, કે ભાઈ જે હું પાપ કરું એ ખોટું કરું. ત્યાં તો ઓલો વણિક જાંબે ઉઠીને આવી જાય કે શું થયું શ્રીદેવી? તો કે ચોરી કરવા આવ્યો હતો, કે જમાડું છું, ભૂખો થયો હતો. આપણે જે છે એ આગતા કરવી જોઈએ, સાગતા કરવી જોઈએ, જમાડવો જોઈએ. આપણે અત્યારે મારી ચોરને, હાલો ભૂખો થયો હતો એટલે જમાડ્યો. એટલે એ સમયે વનરાજ ચાવડા પોતાનો પરિચય આપે વણિક જામને કે ભાઈ, હું પંચાસરના રાજા જયશિખરીનો દીકરો અને હું મારું પૈતૃક રાજ્ય પાછું મેળવવા માંગુ છું, અને હું લૂંટફાટ એટલે કરું છું કે મારે આ લૂંટફાટના ધનથી એક સેના ઊભી કરવાની છે અને મારા પિતાનું ગામ, મારા પિતાનું રાજ્ય પાછું મેળવું. એટલે વણિક જામ કહે છે તું ટેન્શન ન લે, લૂંટફાટ કરવાનું બંધ કર, ધન હું આપીશ તને, ધન હું તને આપીશ, સેના ઊભી કર. આ બાજુ શ્રીદેવીને પેલું એને જમાડ્યો હતો એટલે વનરાજ ચાવડા શ્રીદેવીને જે છે એ કમિટમેન્ટ આપે કે તું આજથી મારી બેન, જ્યારે હું રાજા બનીશ ત્યારે મારું રાજ તિલક તું કરજે. રાજ તિલક કોઈ બ્રાહ્મણ નહીં કરે પરંતુ તું કરજે. અંતમાં જ્યારે વનરાજ ચાવડા પંચાસરની ગાદી ઉપર ફરીથી બેસે છે ત્યારે એનું રાજ તિલક એની બેન શ્રીદેવી કરે. વણિક જામને ત્યારબાદ ફરીથી યાદ આવે જેને મદદ કરી હતી વણિક જામે. વણિક જામને એ પોતાનો મહામાત્ય મુખ્યમંત્રી બનાવે છે અને મિત્ર બનાવે છે આગળ જતા. ક્લિયર? ક્લિયર? આ પેલા લખા ગામ ન્યા હતું અને ત્યાં જ બનાવ્યું વનરાજ ચાવડાએ. અણહિલપુર પાટણ ન્યા બનાવ્યું. ડન. પંચાસરા ગામની અંદર પાર્શ્વનાથ ભગવાનની એક મૂર્તિ હતી. પંચાસરા ગામમાં એક પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ હતી. એ વનરાજ ચાવડા પાટણમાં લઈ આવે અને પાટણમાં જે છે એ પંચાસરા પાર્શ્વનાથ જે છે એ પાર્શ્વનાથનું દેરાસર બનાવે છે. એ ત્યાંથી એ મૂર્તિ લઈ અને પાટણમાં જે દેરાસર બનાવે એનું નામ પંચાસરા પાર્શ્વનાથનું દેરાસર છે. અને ત્યાં વનરાજ ચાવડાની મૂર્તિ પણ આવેલી છે. વનરાજ ચાવડાએ પોતાની પણ મૂર્તિ ત્યાં બનાવીને રાખી. ચાંપાનેર જે છે એ 2004માં વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર યુનેસ્કો સમાવેશ કરે છે. ચાંપાનેર, પંચમહાલ અને હાલોલ તાલુકાની અંદર આવ્યું. આટલું યાદ રાખવાનું છે વનરાજ ચાવડામાં. જે છે મૂળ મુદ્દા ઉપર આવે. અલગ અલગ આ વંશના રાજાઓ હવે છે ને યોગરાજ, ક્ષેમરાજ, ભૂયડદિત્ય. હવે મને કે ભૂયડરાજ અને રત્નાદિત્ય આ બે માંથી કયો રાજા તો હાલ કે મને હમણાં, પછી વેરીસિંહ અને સામંતસિંહ, આમાંથી કયું નામ આવે? એકબીજા પછી આવે કે પહેલા આવે? મોટા તારા કરતા બુકું વધારે વાંચીને બેઠો. એવું નથી, તું જે પણ કઈ કે નહીં એનાથી વધારે મને આવડતું. આપને અહીંયા ખાલી પરીક્ષા લક્ષી, ડેપ્થ માહિતી પરીક્ષા લક્ષી જ શીખવાની છે, એનાથી આગળ નથી શીખવાનું. કારણ કે આપની મગજની બધાની રેમ નાની હોય અને રેમ જે છે એ રેમ રોમ જે કાંઈ કયો જે છે મેમરી નાની હોય બધાની. એ મેમરીમાં જરૂરી માહિતી ફીડ કરવાની છે આપણે બધાના. ઓકે, હવે જે છે ને એ આપણે છે ને યાદ રહીએ કે ન રહીએ. વનરાજ ચાવડા પછી એક નામ યાદ રાખજો. આ બધા રાજાના નામ નો યાદ રહે તો હાલશે. વનરાજ ચાવડાએ શાંતિથી શાસન કર્યું, એના પછી એના દીકરાએ કર્યું, પણ આ છે ને નાલાયક હતો. હાલો, આ નાલાયક હતો. એ એના પિતાના સમયગાળામાં, એના પિતાના શાસન સમયે લૂંટફાટ કરતો, લૂંટફાટ કરવાનો ધંધો કરતો હતો અને એના પિતાને નો ગમે એવું કાર્ય કરતો હતો. અંતમાં યોગરાજ જે છે એના દીકરાના કાર્યથી ક્ષેમરાજના ઘેર વર્તુરંકને કાઢે અણજળનો ત્યાગ કરીને મૃત્યુ પામે. આ કપાતર પાયકો તો એની ઘરે. અને ત્યાર પછી આ કપાતર શાસક બને છે. અને ત્યાર પછી ભૂયડરાજ ઘણા બધા સાહિત્યની અંદર લખે છે રત્નાદિત્ય શાસક બને છે, ઘણી જગ્યાએ લખે છે ભૂયડરાજ. આ બાબતે બે પુસ્તકોની અંદર અલગ અલગ નામ જોવા મળી શકે. એટલે આપણે અહીંયા બેને પેરેલલ લખ્યા. આ બે રાજા એક પણ હોઈ શકે ને અલગ અલગ પણ છે. આવું લખેલું છે અલગ અલગ પુસ્તકોની અંદર. બરાબર? એટલે આ બધા શાસકો થાય. અંતમાં વેરીસિંહ અને છેલ્લો શાસક નામ યાદ રાખવાનું સામંતસિંહ, યોગરાજ અને કપાતર એટલે ક્ષેમરાજ અને વનરાજ ચાવડા. આટલા યાદ રાખવાના. વચ્ચેના યાદ ન રહીએ તો હાલશે. તમારે વનરાજ, એનો ઉત્તરાધિકારી યોગરાજ અને છેલ્લો સામંતસિંહ, આ ત્રણ તો રહેવા જ જોઈએ. અને કપાતર, ક્ષેમરાજ, આટલા યાદ રાખવાના. બરાબર? વનરાજ ચાવડો નામની નવલકથા
કોને? મૈપતરામ રૂપરામ નીલકંઠે લખેલી છે. મૈપતરામ રૂપરામ નીલકંઠ નવલકથા લખેલી છે વનરાજ ચાવડો. મૈપતરામ રૂપરામ નીલકંઠનું અન્ય પણ એક નવલકથા છે સઘરા જેસંગ. સિદ્ધરાજ જયસિંહ ઉપર સઘરા જેસંગ નામની નવલકથા પણ લખેલી છે. સઘરા જેસંગ, બરાબર, સિદ્ધરાજ જયસિંહ ઉપરથી લખાયેલી છે. બે નવલકથાઓ લખી છે. મૈપતરામ રૂપરામ નીલકંઠ એક સાહિત્યકાર પણ હતા, સમાજ સુધારક પણ હતા.